ઓકે મિત્રો, તો આજે આપણે પોસ્ટ ટેસ્ટ ડિસ્કશન વિડિયો ફોર ટેસ્ટ 1 જે પોલિટી સબ્જેક્ટ્સની હતી તો એના વિશે આપણે ચર્ચા કરીશું. રાઈટ? તો સમજો પોસ્ટ ટેસ્ટ ડિસ્કશનમાં મારે શું મેઇન તમારી સાથે ડિસ્કસ કરવાનું છે તે. તો સાહેબ અહીંયા આના જવાબો નથી કહેવાનો તમને. રાઈટ? બીકોઝ એ બધું પછી કરવા જાઉં તો મારે આખી બેચ તમારી લેવી પડે, મીન્સ કે ફૂલ ક્લાસરૂમ કોચિંગ કરવું પડે અને આઈ થિંક એ અત્યારે અફોર્ડેબલ બી નથી મારા માટે બી. બટ હું તમને જે બી ઇનસાઇટ્સ આપવા માંગુ છું એ તમારે ખાસ જોવાનું છે. વેઇટ, યસ, રાઈટ. તો જુઓ કે 100 માર્ક્સનું તમારું પેપર રાખેલું હતું અને 1 અવર આપેલો હતો. રાઈટ? અત્યારે જે નવી પેટર્ન છે લાસ્ટ યરની, તો સર તમને 3 કલાક આપવામાં આવે છે, આઈ નો. બટ સમજો કે અડધો કલાક તમને ઓછો જ આપેલો છે મેં તમને ટેસ્ટ માટે. ઓકે? બીકોઝ ત્યાં મેં સામે 1 લાઇનર જેવા એમસીક્યુ બી અહીંયા વધારે આપેલા છે તમને. એક્ઝામમાં આના કરતા વધારે રહેશે. ઓકે? કોઈ વિદ્યાર્થી મિત્રને કંઈ કહેવું છે તો માઇક ઓફ કરીને યા વિડીયો ઓન કરીને પણ પૂછી શકે છે, નો પ્રોબ્લેમ. રાઈટ? નો ઇશ્યુ. હવે મેઇન પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સર જે બધા ફેક્ટ્સ છે તો અહીંયા તમારે શું કરવાનું છે? જુઓ, જે રીતે તમારે પેપર અટેમ્પ્ટ કરવું જોઈએ એ હું તમને અહીંયા કહીશ કે કયો ક્વેશ્ચન્સ લીવ કરવો જોઈએ અને કયા ક્વેશ્ચન્સમાં તમે તુક્કો બી મારી શકો છો. રાઈટ? એ મારે સમજાવવાનું છે પોસ્ટ ટેસ્ટ ડિસ્કશનમાં. એટલે તમે સમજો કે દરેક સબ્જેક્ટ્સનો એક એટેમ્પ્ટનો એપ્રોચ અલગ હશે કે સર પોલિટી છે તો પોલિટીમાં કેટલું એટેમ્પ્ટ કરવું જોઈએ અને જીઓગ્રાફી છે તો જીઓગ્રાફીમાં કેટલું એટેમ્પ્ટ કરવું જોઈએ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ, એપ્ટિટ્યુડ, તો બધા જ માટે અલગ અલગ સ્ટ્રેટેજી રહેશે. અલગ અલગ એટલે થોડી ઘણી વેરિએશન્સ રહેશે દરેકમાં. ઓકે? હવે તમે જુઓ કે પેપર છે તો પેપરને તમારે કઈ રીતે એનાલાઇઝ કરવાનું છે એ પહેલા એ પણ ડિસ્કશનમાં આપણે ઇન્ક્લુડ કરીશું. તો સૌથી પહેલા ફર્સ્ટ ક્વેશ્ચન જોઈશું. તો જાહેર સત્તા મંડળોની જવાબદારી વગેરે માહિતીનો અધિકાર કઈ કલમમાં જણાવવામાં આવે છે? હવે તમે જુઓ કે અહીંયા તમારે શું ખાસ ઇનસાઇટ્સ લેવાની છે અહીંયાથી. તો સર જેટલી પણ કલમો છે, સારી સારી જોગવાઈઓ આપેલી છે તો એ કલમો યાદ રાખવાની છે. અને બીજું એક એ છે કે જો તમને કલમ યાદ નથી રહેતી તો પ્લીઝ આ ક્વેશ્ચન્સને લીવ કરી દો. તમે પ્લીઝ તમારું જે પેપર અટેમ્પ્ટ કર્યું હતું તે સાથે રાખી શકો છો અને OMR સાથે રાખો કે સર ક્વેશ્ચન ફર્સ્ટ છે તો જો આવડે છે તો જ એટેમ્પ્ટ કરો, અધરવાઇઝ પ્લીઝ લીવ. કે જે ફેક્ચ્યુઅલ પ્રશ્નો છે તો આવડતા હોય તો જ કરો, અધરવાઇઝ લીવ કરો. હવે તમે જુઓ ક્વેશ્ચન નંબર 2 કે એટર્ની જનરલની નિમણૂક માટેની લાયકાતો. ઓકે? તો સાહેબ આ ટોપિક આપણે આપેલો બી હતો એટર્ની જનરલ. ઓકે? તો એમાં તમારે આર્ટિકલ્સ. હવે અહીંયા બીજું તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે સર ધ્યાનમાં એ રાખવાનું છે કે એટર્ની જનરલ માટેના અહીંયા તમે જુઓ કે સર જો તમને ખબર હશે કે 76 યા વોટેવર તમને તમારા માઇન્ડમાં છે તો તમે એક યા બે ઓપ્શન્સ ઇઝીલી રિમૂવ કરી શકો છો. અને જ્યારે તમે એક ઓપ્શન્સ યા બે ઓપ્શન્સ રિમૂવ કરો છો તો પ્લીઝ તેને અટેમ્પ્ટ કરવો જ. આ ફેક્ચ્યુઅલ છે બટ હું એવું કહું છું કે તમે A અને B માં જો શ્યોર નથી, રાઈટ? અત્યારે હું રાઈટ સોરી વેઇટ, મારે આન્સર કી બી ઓપન કરવી જ પડશે. ઓકે, તો તમે જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, સોરી, યસ, તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે તેનો ઓપ્શન બી છે, રાઈટ ઓપ્શન. ઓકે? તો મેં કહ્યું કે જો ખબર છે તો જ એટેમ્પ્ટ કરો, અધરવાઇઝ પ્લીઝ તેને લીવ કરી દો. સાહેબ આપણે માઇનસ પણ ઓછા રાખવાના છે, રાઈટ? આપણે માઇનસ પણ મીન્સ કે બને એટલા ઓછા માઇનસ આપણા હોવા જોઈએ. બીકોઝ તમે જે અર્ન કરો છો તેમાંથી લૂઝ નથી કરવાનું. ઓકે?
તો જેટલું પણ તમે બીજા ક્વેશ્ચન્સમાંથી અર્ન કરો છો તો અને શરૂઆત છે તો સર પહેલામાંથી જ તુક્કા મારવાની નહીં ટેવ પાડી દેવાની. અધરવાઇઝ આ એક મીન્સ કે તમે એક ફ્લોમાં આવી જશો ને તો પછી ગાડીમાં બ્રેક નહીં વાગે, તો સીધા જે બી આવશે ટીક કરતા જશો, જે બી આવશે ટીક કરતા જશો. ઓકે, તો એ અવોઇડ કરવાનું છે. તો પ્લીઝ જો તમે ત્યારે શ્યોર નથી તો આને અવોઇડ કરો, એટલે કે અટેમ્પ્ટ ના કરશો. અને એ પણ ખાસ યાદ રાખવાનું છે કે પહેલેથી જ ઈ બી ના કરી દેશો, રાઈટ? બીકોઝ આગળ જતા કદાચ જો આરટીઆઈ રિલેટેડ જ કંઈક પ્રશ્ન પૂછાય છે અને ત્યાં તમને આનો કંઈક હિન્ટ મળે છે તો કદાચ તમને યાદ આવી જાય છે, તો ત્યારે જો તમે ઈ કર્યું હશે તો તમે ફરીથી આને અટેમ્પ્ટ નહીં કરી શકો, રાઈટ? તો પહેલો ક્વેશ્ચન છે આવડે છે તો કરો, અધરવાઇઝ લેટ ઇટ ગો. હવે ક્વેશ્ચન નંબર 2, રાઈટ? તો તમને જો ખ્યાલ છે કે સર 76 જે આર્ટિકલ છે એ અમને ખબર છે કે સર એટર્ની જનરલ રિલેટેડ છે. હવે 76A કે 76B એ નથી ખબર, બટ તમે શ્યોર છો કે સર 76 તો આવશે જ, બીકોઝ તમે સામે ખબર છે કે 75 કંઈક બીજા માટે છે, 74 કંઈક બીજા માટે છે. તો આ બંને ઓપ્શન્સને રૂલ આઉટ કરી દો પહેલા. ઓકે, રૂલ આઉટ કરી દો અને પછી આ બંનેમાંથી કોઈ પણ એક પર તમે ગેસ મારી શકો છો, ત્યારે પછી ગેસ વર્ક જ કરવું પડશે. ઓકે, બટ આમાં પણ એક હિન્ટ્સ એ રીતેની છે કે સર પહેલું કઈ જોગવાઈ હોઈ શકે છે અને બીજી કઈ જોગવાઈ હોઈ શકે. અહીંયા શું પૂછ્યું છે કે નિમણૂક માટેની લાયકાતો. ઓકે, તો એ રીતની તમારે થોડી ટિપ્સ યા શું કહેવાય છે કોમન સેન્સ યુઝ કરવું જોઈએ કે સર શું હોઈ શકે છે, રાઈટ? બટ અહીંયા હિન્ટ્સ એટલી જ હતી કે જો તમને ખ્યાલ છે કે 76 જ છે તો પહેલા આ બંનેને તમે સ્ટ્રાઇક આઉટ કરી દો, રિમૂવ કરી દો અને પછી આ બંનેમાંથી કોઈ પણ એક ઉપર ગેસ કરી શકો છો. પછી ધેન આફ્ટર થર્ડ ક્વેશ્ચન્સ, આ પણ એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, તો જો આવડે છે તો પ્લીઝ ગો, અધરવાઇઝ આગળ વધો. જે ક્વેશ્ચન્સ ફેક્ચ્યુઅલ છે, આવડે છે તો જ ટીક કરજો, અધરવાઇઝ તેને મથશો નહીં, રાઈટ? તુક્કા નથી મારવાના. ઓકે, ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 4, સોરી, યસ. ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ કયા ભાગમાં અને કઈ કલમમાં દર્શાવેલ છે? ઓકે, તો અહીંયા તમને ખ્યાલ હોય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ જુઓ કે સર કયા ભાગમાં આપેલું છે, અધરવાઇઝ તમને કલમ ખ્યાલ હોવી જોઈએ. ઓકે, અહીંયા રાઈટ ઓપ્શન સી છે. તો આ પણ એ જ વસ્તુ છે, જે ફેક્ચ્યુઅલ છે એ જ વેમાં ચાલશે. એટલે જુઓ કે તમે દરેક વસ્તુ વાંચો છો તો સાહેબ કલમ પણ પૂછાય છે. ઓકે, કોઈ વાર કલમ પણ એ લોકો પૂછી લેતા હોય છે. પછી આગળ જોઈશું તો મહાભિયોગ છે તો કઈ કલમમાં દર્શાવેલા છે? તો શરૂઆત તમારે બહુ જુઓ કે એકદમ ફેક્ચ્યુઅલ પ્રશ્નોથી જ આ ટેસ્ટની શરૂઆત થઈ હતી, તો ત્યારે ગભરાવાનું નથી કે સર આ તો નથી યાદ, આ તો નથી યાદ, તો ઇટ્સ ઓકે, નો ઇશ્યુ, રાઈટ? પછી આગળ વધીશું તો રીડ છે, તો સાહેબ રીડ્સ આપણે બધા લોકોને આપી હતી વાંચવા માટે. હવે અહીંયા તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે સાહેબ આ પ્રશ્ન તમારો સાચો પડ્યો છે કે ખોટો પડ્યો છે. ઓકે, ઓકે, થોડું ઇન્ટરેક્ટિવ રાખીએ પ્લીઝ. બધા મિત્રો કહી શકો છો સર 6 નંબરનો ક્વેશ્ચન કેટલા લોકોનો સાચો છે? ચેટમાં જણાવો. મારા સિવાય 6 મિત્રો છે તો પ્લીઝ 6 જવાબ તો મારે જોઈશે ને કે સર 6 નંબરનો પ્રશ્ન છે, કેટલા મિત્રોએ રાઈટ કર્યો છે કે રોંગ કર્યો છે? પર્સનલી કરી દો, રેઝ હેન્ડ કર્યા છે એનો મિનિંગ. ઓકે, ઓકે, થેન્ક યુ. તો મારે અહીંયા તમને શું સમજાવવાનું છે કે સર આવા પ્રશ્નો પછી તમારા ખોટા ના પડવા જોઈએ, રાઈટ? કે સર આ રીતેના જો પ્રશ્ન ઈઝી અને તમે જે વાંચેલું છે એમાંથી જ પૂછાય છે તો અહીંયા તમારે રિવિઝનની જરૂર છે તેવું બી કહી શકાય. ઓકે, કે અગાઉના જે 5 પ્રશ્નો હતા તો ત્યાં હું કહીશ કે પ્લીઝ આ લીવ કરો છો તો ઇટ્સ ઓકે, બટ 6 નંબરનો પ્રશ્ન છે તો એ તમારે લીવ કરવો જોઈએ નહીં. પછી બીજું અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે સર આનો જે રાઈટ ઓપ્શન છે તો એ સિવાયના બીજા 3 ઓપ્શન્સ વિશે તમે રીડ કરી લો કે સર રાઈટ ઓપ્શન્સ જે બી હોય છે, વેઇટ, તો અહીંયા રાઈટ ઓપ્શન છે બંદી પ્રત્યક્ષીકરણ. ઓકે, તો એના વિશે તમે રીડ કરી લો, પરંતુ સાથે સાથે પછી રીડ આખો ટોપિક જ છે તો એ ટોપિકને બી રિવાઇઝ કરી લો. એટલે આપણે જે શરૂઆતના વિદ્યાર્થીઓ જોઈન કરેલા છે તો આખો દિવસ આપણે ટેસ્ટ માટે આપેલો છે, તો ટેસ્ટના દિવસે બીજું કંઈ જ આપણે પ્લાન કર્યું નથી. તો આખો દિવસમાં શું કરવાનું છે તો આ જ રીતનો એપ્રોચ હોવો જોઈએ કે સર ઓપ્શન્સ પણ તમારે સાથે સાથે રિફર કરવાના છે. ઓકે, આગળ જોઈશું તો આમુખ એ બંધારણનો ભાગ છે. હવે આમુખમાંથી આ પ્રશ્ન ઘણી બધી જગ્યાએ અને ઘણી બધી વાર પૂછાતો હોય છે કે આમુખનો ભાગ છે તો એ કયા કેસમાં એવું સૂચવેલું છે અને આમુખનો ભાગ નથી તો એ પણ કયા કેસમાં નથી. ઓકે,
તો દરેક કેસીસ છે તો દરેક કેસ વિશે તમે માહિતી મેળવી લો. અને બીજું હું કહીશ કે આ પણ પ્રશ્ન એવો છે કે સર ખોટો પડવો જોઈએ નહીં, બીકોઝ આ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે અને જે પણ સિરિયસ એક્સપિરિયન્સ હશે તો એને પણ ખ્યાલ હશે કે સર યસ ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, મીન્સ કે આ ટોપિક જ ઇમ્પોર્ટન્ટ છે. પછી સિમ્પલમાં છે કે સાહેબ મૂળભૂત ફરજો, તો આ ઇઝી છે, સોરી ફેક્ચ્યુઅલ છે બટ ઇઝી ક્વેશ્ચન છે. તો આ જે તમે જુઓ કે તમારે OMR યા તમારા ક્વેશ્ચન્સ પેપરમાં એવી વસ્તુઓ ટીક કરવાની છે કે એવા ક્વેશ્ચન્સ માર્ક કરવાના છે કે સર કહે છે કે સાચા હોવા જોઈએ અને તમારે ખોટા પડે છે. અગાઉના 5 પ્રશ્નો ખોટા પડ્યા છે તો ઓકે, બટ હું એવું કહું છું કે ખોટા પણ ના પડવા જોઈએ, તેને તમે ન્યુટ્રલમાં રાખો, એટલે કે તમારા રાઈટ નથી પડ્યા ઇટ્સ ઓકે, બટ નેગેટિવ ના જવા જોઈએ. તો જ્યાં સર હું કહું છું ગાઈડ, હું કંઈક ઇનસાઇટ્સ આપું છું અને તમારું મેચ નથી થતું તો ત્યાં સ્ટાર માર્ક કરી અને શું હોવું જોઈએ એને માર્ક કરો. ઓકે, કે સર આ મારો રોંગ છે બટ સર એવું કહે છે કે આ રોંગ ના હોવો જોઈએ, આ તમારો ઈ હોવો જોઈએ, અથવા તો નથી અટેમ્પ્ટ કરેલું, મીન્સ કે નથી અટેમ્પ્ટ કરેલું કે લાસ્ટમાં ઈ કરવાનો જ છે, પછી હું ત્યારે લાસ્ટમાં એવું રિવાઇઝ ના કરાવવા જાઉં કે સર આને તમે ઈ કરવાના બાકી છે. ઓકે, તો જે એવું કહું છું કે એટેમ્પ્ટ નથી કરવાનો તો તેને તમે લાસ્ટમાં પછી ઈ કરી દેવાનો. તો જેને હું કહું છું કે ઈ, તો એ તમારો નેગેટિવ ના મળવો જોઈએ, એ વેમાં જવાનું છે. ઓકે, તો આ મૂળભૂત ફરજો છે, તો આ ઇઝી છે, તો આ પણ બધાનો સાચો હોવો જોઈએ. ખોટો પડે છે તો જુઓ કે સર યસ અલગ પેનથી માર્ક કરો કે આપણે વાંચેલું છે પણ ખોટો પડે છે, તો તમારે આખા પેપરમાંથી લાસ્ટમાં એ જ જોવાનું છે કે કેટલું વાંચ્યું હતું અને ખોટું પડ્યું છે. કેટલું નથી આવડ્યું એ આખી વસ્તુ અલગ છે, બટ તમે જેટલું વાંચ્યું છે ને એમાંથી ખોટું પડ્યું છે તો ત્યાં તમારે રિવિઝનની જરૂર છે. એ મારા તરફથી એક ઇનસાઇટ છે એક્સ્ટ્રા. આગળ જોઈશું તો સર 73મો બંધારણીય સુધારા કોનો લાગુ પડે છે? સાહેબ આ નથી આવડતો તો ઘણો મોટો ક્વેશ્ચન માર્ક રેઝ થાય છે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે. આગળ જોઈશું ઉચ્ચતમ ન્યાયાલય પોતે સંભળાયેલા કોઈ પુનર્વિચારણા કરવા માટે ભારતની કઈ હેઠળ આવડે છે તો ઠીક છે, અધરવાઇઝ લીવ ઇટ, રાઈટ. બહુ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. OMRમાં પૂર્વમાં ઉપર નીચે થઈ જાય છે તો પ્લીઝ મોક ટેસ્ટ આપણે એના માટે તો રાખી છે સાહેબ, આ બધી ભૂલો તમારી ધીરે ધીરે ઇમ્પ્રુવ થઈ શકે. આગળ જોઈશું. જો અહીંયા હું ક્વેશ્ચન્સના બધું ડિસ્કસ નથી કરી શકતો, બટ બિલીવ મી આજે ઇનસાઇટ્સ આપું છું એ પણ બીકોઝ તમે બધા સારા વિદ્યાર્થી છો, બધા સારી રીતે રીડ કરી શકો છો. મારે અહીંયા તમને બસ એક સારા શેપમાં મોલ્ડ કરવાના છે, રાઈટ. મીન્સ કે ધાર છે ધાર નીકળવાની છે. ઓકે, તો જે બધો કચરો છે એ સાઈડમાં રાખીએ છીએ અને જે મેઇન કામની વસ્તુ છે એ જ જોઈશું. તો અહીંયા તમે જુઓ કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નીચેના ઓકે ચકાસવાના છે. તો આવા જ્યારે સ્ટેટમેન્ટ વાળા પ્રશ્નો આવે છે ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઓપ્શન્સ અહીંયા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જ્યારે 2 કે 3 સ્ટેટમેન્ટ્સમાં પ્રશ્ન પૂછાય છે ત્યારે ઓપ્શન્સ તમારા બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કે સર બધાને ખબર છે કે સર રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો સર રાષ્ટ્રપતિ દ્વારા. ઓકે, અહીંયા પૂછ્યું છે શું હવે કે કયા વિધાનો સાચા છે તે ચકાસો, પરંતુ ઓપ્શન્સ કઈ રીતેના છે કે કયા કયા યોગ્ય નથી. એટલે કે હકીકતમાં પહેલું અને બીજું તો એ ખોટું છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સર આ ક્વેશ્ચન્સમાં એ જ રીતે મૂકે છે કે ઉપર જુઓ તો વાક્ય ચકાસો, પરંતુ નીચે ખોટું છે કે આ યોગ્ય નથી એ વેમાં છે, તો એ ખાસ યાદ રાખવાનું છે. એટલે તમને ખબર છે કે સર પહેલું તો સાચું છે, રાઈટ. તો તમે જુઓ કે પહેલું યોગ્ય નથી, તો 3 સ્ટેટમેન્ટ સીધા જ સ્ટ્રાઇક થ્રુ થઈ જાય છે, એટલે કે એલિમિનેટ થઈ જાય છે અને એક જ ઓપ્શન બનશે સી ઓપ્શન, રાઈટ. એટલે તમે સીધા જ તમારા આન્સર્સ પર આવી શકો છો. એટલે કે લિમિટેડ નોલેજથી પણ તમારે રાઈટ આન્સર સુધી પહોંચવાનું છે. ઓકે, તો આ જ બધી ઇનસાઇટ્સ આપવાની છે મારે તમને. ઓકે, તો જે પ્રિલિમ્સની સ્ટ્રેટેજી હતી તો એમાં આવા જ પ્રશ્નો હું ક્યાંક પિક કરીને બતાવીશ કે સર કઈ રીતે તમે એને એલિમિનેટ કરી શકો છો કે કંઈ નહીં, રાઈટ. તો આ પ્રશ્ન છે તો તમારો બસ એક જ ખબર છે તો પણ તમે ઇઝીલી આન્સર સુધી પહોંચી શકો છો. બીજું બધું સર આપણને નથી ખબર, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નથી, બટ એક જ ઉપરથી તમે સીધા પહોંચી શકો છો. ઓકે, આગળ વધીએ. તો હવે છે ક્વેશ્ચન નંબર 1. તો ભારતના સંવિધાનના અનુચ્છેદ 72 હેઠળ આમાં પૂછ્યું છે કે કયું યોગ્ય નથી. તો હું એવું કહું છું કે આ એવો પણ પ્રશ્ન નથી કે ના આવડતો હોય, અને હું એવું માનું છું કે એવો પણ પ્રશ્ન નથી કે છોડવો જોઈએ. મોડરેટ લેવલમાં હું કહી શકીશ કે બહુ ડિફિકલ્ટ બી નથી અને બહુ ઇઝી બી નથી. ઓકે, એટલે બની શકે કે તમે કરી શકો છો અને અટેમ્પ્ટ કરી શકો છો. ખોટો પડે છે તો ઇટ્સ ઓકે, બીકોઝ ઘણા પ્રશ્નો એવા બી આવશે કે સર આપણે 100% એક્યુરેસી મારાથી પણ નથી આવતી કે તમારાથી પણ નથી આવતી, તો આ પ્રશ્ન મોડરેટ કેટેગરીમાં આપણે મૂકી શકીએ છીએ. પછી જે નીતિ આયોગ વાળો પ્રશ્ન છે આ સાહેબ એકદમ ઇઝી પ્રશ્ન છે, આ પણ બધાને આવડવો જોઈએ.
તો જે ઈઝી કહું છું અને તમારા ખોટા પડે છે તો ત્યાં તમારે ધ્યાન દોરવાનું છે કે થોડું વધારે રીડિંગ કરવું પડશે. ઓકે, તો આમાં વધારે ચર્ચા નથી કરતા, ઘણો ઈઝી ક્વેશ્ચન છે. હવે અહીંયા તમારે ખાસ એ જોવાનું છે કે સર પહેલું સ્ટેટમેન્ટ છે તો ત્યારે તમને નથી ખબર તો ઇટ્સ ઓકે, બીકોઝ તમે જુઓ પહેલું સ્ટેટમેન્ટ દરેક ઓપ્શનમાં છે તો એ પછી છે જ નહીં એવું જ વિચારી લેવાનું, બીકોઝ એનાથી કંઈ ફરક નથી પડવાનો એ સાચું છે ખોટું છે કે શું છે, રાઈટ. અને પછી ખાસ તમારે એવું જોઈ લેવાનું છે કે તમે જુઓ બીજા નંબરનું સ્ટેટમેન્ટ તો સર વડાપ્રધાન શ્રી આયોગના ચેરપર્સન છે. ઓકે, તો તમે જુઓ કે સાચું છે કે ખોટું છે એ તમારે જોઈ લેવાનું કે યસ સર હોય છે અધ્યક્ષ, તો પછી જ્યાં બીજું નથી આપેલું તો તેને ફર્સ્ટ એલિમિનેટ કરી દો કે સર બીજું તો હોવું જ જોઈએ, તો અહીંયા બીજું નથી આપેલું તો તેને તમે એલિમિનેટ કરી દો. પછી જુઓ કે ગવર્નિંગ કાઉન્સિલમાં રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ, ઓકે અહીંયા આગળ મને સ્ટેટમેન્ટ નથી દેખાતું, સોરી, ઉપરાજ્યપાલ સભ્ય, ઓકે ઓકે, તો ત્રીજું પણ સાચું છે, રાઈટ. તો આ વેમાં તમે પછી વધી શકો છો. અને ખાસ આમંત્રિતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, આપણને નથી ખબર, અથવા તો તમે જુઓ તો આપણા આ સ્ટેટમેન્ટ ખોટું છે, તો વધારે પછી અહીંયા નથી જવાની જરૂર, તમે ઉપરના બે પ્રશ્ન પરથી પણ તમારે ખબર પડી જશે. યસ. અને બીજું એ ખાસ જોવાનું છે કે સર કદાચ એવું લાગે છે કે સર ચોથા સ્ટેટમેન્ટમાં શું હોવું જોઈએ શું ના હોવું જોઈએ. ઓકે, તો જે લોકો નીતિ આયોગ વિશે વાંચ્યું હશે તો ત્યારે તમને ખબર પડશે કે સર રાષ્ટ્રપતિનો કંઈ ખાસ રોલ હોતો નથી નીતિ આયોગમાં. ઓકે, તો ત્યારે તમને ખબર પડી જશે કે સર ફોર્થ સ્ટેટમેન્ટ છે એ રોંગ છે, અથવા તો પહેલા જ તમને જો ખબર પડી જાય કે સર રાષ્ટ્રપતિનો કોઈ રોલ નથી તો તમે સીધા જ ચોથું સ્ટેટમેન્ટ જેમાં ઇન્ડિકેટ કરેલું છે, રાઈટ, તેને તમે સ્ટ્રાઇક થ્રુ કરી અને પછી સીધા તમે રાઈટ ઓપ્શન્સ પર પહોંચી શકો છો. ઓકે, નીતિ આયોગ પણ આપણે આપેલું જ હતું તમને સેલ્ફ સ્ટડી માટે સારી રીતે. પછી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, તો આ પણ એકદમ ઇઝી ટોપિક છે. ઇઝી એટલા માટે કહું છું કે જે પણ વસ્તુઓ પૂછી છે, જે પણ માહિતી પૂછી છે તે ઇમ્પોર્ટન્ટ જ પૂછી છે, કે એવું નથી એકદમ ડિટેલમાં પૂછી હોય, રાઈટ. તો આ પ્રશ્ન તમારો સાચો પડવો જ જોઈએ, નથી પડતો તો રિવાઇઝ કરો આ બધી વસ્તુઓ. આગળ જોઈશું અનુચ્છેદ 280 સંવિધાનનું, જે પણ નાણાં આયોગ વિશે, ફાઇનાન્સ કમિશન વિશેની વાત કરી છે, આ પણ એકદમ ઇઝી વસ્તુ છે. હવે તમે જુઓ કે સર એનો હેતુ શું છે, તો જે લોકોને હેતુ બી ખબર છે તો પણ એ લોકો પહેલો ઓપ્શન સ્ટ્રાઇક થ્રુ કરી શકે છે, એટલે કે એલિમિનેટ કરી શકે છે, રાઈટ. મિત્રો બહુ વધારે સ્પીડમાં તો નથી ચાલતું ને, થોડો રિસ્પોન્સ આપતા રહેજો, બીકોઝ મને કંઈ દેખાતું નથી હોતું અહીંયા. જાગો છો બધા? ચેટમાં કંઈ તો લખો. ઓકે, રાઈટ, થોડું સ્પીડમાં રહીશું. યસ. પછી આગળ જોઈશું તો સીએજી વિશે છે. તો સર તમે જુઓ આ બધી વસ્તુ આપણે ચર્ચામાં, સોરી, તમને સેલ્ફ સ્ટડીમાં આપી જતી એના પરથી જ પ્રશ્ન છે, તો તમારે અહીંયા જોવાનું છે કે સર સેલ્ફ સ્ટડી કર્યું, બધા કહે છે કે સર અમારું ક્વોલિટી સારું છે, એ વેમાં નથી સારું જોવાનું કે ફાવે છે ગમે છે એ નહીં, ક્વેશ્ચન્સ કેટલા રાઈટ પડે છે, એક્યુરેસી રેટ કેટલો છે તમારો. ઓકે, તો અહીંયા સીએજી નો પ્રશ્ન છે તો તમે જુઓ. ઓકે, આ તો બધા છોકરાઓને ખબર હશે કે સર ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે, તો પહેલા જ તમે ડી એલિમિનેટ કરી દો. એક ઓપ્શન તમારો એલિમિનેટ થઈ જાય છે તો એ તમારે 100% એટેમ્પ્ટ કરવાનો જ છે. પછી બધાને ખબર છે કે સર તેઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, ફરીથી ઓપ્શન બી તમારો એલિમિનેટ થઈ જશે. વધ્યા બે જ ઓપ્શન. આ વેમાં તમે જ્યારે જશો તો ત્યારે તમારું એક્યુરસી રેટ વધશે, પરંતુ એક બે ટેસ્ટમાં આ વસ્તુ નહીં થાય. એના માટે તમારે ઘણી બધી નંબર ઓફ ટેસ્ટ આપવી પડશે, ત્યારે તમે આના પર માસ્ટરી કરી શકો છો. અને ત્યારે તમારે ઓછી મહેનત હશે તો પણ પ્રિલિમ્સ વારાફરતી ક્લિયર થશે. અને એકવાર તમારી આ થઈ ગઈ તો પ્રિલિમ્સ પછીથી ક્યારે તમને ડર નહીં રહે, કે જે અત્યારે પ્રિલિમ્સનો ડર રહે છે એ નહીં રહે. ઓકે, એ જ રીતે આગળ જોઈશું તો કેન્દ્રીય માહિતી પંચ વિશે પ્રશ્ન પૂછેલો છે, આ પણ સર આવડવો જ જોઈએ, રાઈટ, બીકોઝ વધારે ડિફિકલ્ટ છે નહીં. ઓકે, આગળ જોઈશું. યસ. તો સર એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ કઈ સંસ્થા નક્કી કરે છે? હવે આ પ્રશ્ન હકીકતમાં પોલિટીમાં ડેઇલી કરંટ અફેર્સમાં પૂછી શકાય છે. ડેઇલી ટેસ્ટ સિરીઝ અત્યારે મારી જ ટેસ્ટ ક્યાં, હવે તમને વાત કરું. ઓકે, ચલો, ઇટ્સ ઓકે. હવે જે નીતિ આયોગ છે આનો રાઈટ ઓપ્શન છે નીતિ આયોગ. ઓકે, તો અમુક ઓપ્શન્સ તમે આમાં ઇઝીલી રિમૂવ કરી શકો છો. કઈ રીતે? ઓકે,
તમે આમાં કયો આન્સર આપેલો છે અથવા તો તમે કયો ટીક કર્યો છે એ મને જણાવો ઓપ્શન્સમાં, ચેટમાં. કે સર મેં એ ટીક કર્યો હતો, મેં બી, સી, ડી, ઈ, જે પણ તમે આની ઇનપુટ આપ્યું હોય તો પ્લીઝ ચેટમાં જણાવો. આન્સર 18 શું તમે ઇનપુટ આપેલું છે આન્સર 18 માટે, ક્વેશ્ચન 18 માટે. બીજા મિત્રો? ત્રણ આન્સર આવ્યા છે બીજા. ઓકે, ઓકે. ઓકે, હવે સર જે એક્સપોર્ટ છે તો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ, આઈ નો કે કોઈ ડી ઓપ્શન નથી કર્યો, અધરવાઇઝ એ મિત્રને ખાસ સલાહ આપે સાહેબ આ બેંક છે, બેંકને એક્સપોર્ટ ને એ બધા સાથે કંઈ લેવા દેવા ખાસ હોતા નથી, એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે નહીં. ઓકે, તો આ કોઈ દિવસ ના આવે. પછી એ જ રીતે તમે જુઓ કે ચલો તમે એ કર્યું છે, થોડું મીન્સ કે ખબર નથી ને તુક્કો મારો ચાલે, પરંતુ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે તો ફાઇનાન્સનું કામ કરે છે, એને એક્સપોર્ટ સાથે ને એ બધા સાથે કંઈ લેવા દેવા નથી હોતા. ઓકે, અને બીજી એક ખાસ યાદ રાખવાનું છે કે સાહેબ જ્યારે પણ ઇન્ડેક્સ પૂછાય છે અને નીતિ આયોગ એમાં આપેલું છે, અને જો તમારે તુક્કો મારવો છે, તુક્કો મારવાની વાત કરું છું, બરાબર, તો પ્લીઝ ગો વિથ નીતિ આયોગ. એક્યુરેસ મીન્સ કે તમે 10 ક્વેશ્ચન્સ આ રીતે ટિક કરશો તો તમને 7માં રિઝલ્ટ જોવા મળશે કે ઓપ્શન્સમાં નીતિ આયોગ છે અને એ જ સાચો ઓપ્શન્સ હોય છે. ઓકે, આ એક રેન્ડમ ટિપ્સ છે, 100% ફોલો નહીં થાય, બટ જો તમારે તુક્કો જ મારવો છે તો આ રીતે મારી શકો છો કે સર ઓપ્શન્સમાં કોઈ ઇન્ડેક્સ આપેલો છે, કોઈ રિપોર્ટ આપેલો છે અને નીતિ આયોગ છે, અને કંઈ જ ખબર નથી, કંઈ જ ક્લુ નથી, તો પ્લીઝ ગો વિથ નીતિ આયોગ. ઓકે, પછી જોઈશું તો સંઘને એક લોક સેવા આયોગ, રાઈટ, મીન્સ કે યુપીએસસી બોડીનો જે પ્રશ્ન છે એ યુપીએસસી બોડીનો આ પ્રશ્ન પૂછેલો છે. તો આપણે જે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ તમને આપી હતી તો એ જ છે. હવે તમે જુઓ કે આ બધી વસ્તુ તમે રીડ કરેલી છે, બટ સર શું આ સાચા પડેલા છે બધા પ્રશ્નો તમારા? અને સર ખોટા પડ્યા હોય તો તમે જુઓ કે કઈ કઈ વિગતો તમારી ખોટી પડી છે. અહીંયા તમારે એ વસ્તુ ધ્યાન કરવાની છે. ઓકે, કે સર 19મો પ્રશ્ન છે તો તમારી કઈ વિગતો ખોટી પડી છે? કેટલા લોકોનો આ સાચો છે? પ્લીઝ 19મો પ્રશ્ન. ઓકે, ચલો વાંધો નથી. હવે તમે અહીંયા જુઓ તો સર ફાઇનાન્સ કમિશન વિશેની અહીંયા વાત કરી છે, રાઈટ, પરંતુ સાથે એક કરંટ રિલેટેડનું પણ સ્ટેટમેન્ટ આપેલું છે. ઓકે, કે સર આજે હમણાં રિસેન્ટલીમાં ફાઇનાન્સ કમિશન છે 15મું, તો એના વિશેની પણ વાત કરી હતી. એટલે કે જે પણ બોડીઝ અથવા તો કોન્સ્ટિટ્યુશન ઓથોરિટી ચર્ચામાં હોય છે કરંટ અફેર્સના, તો તેના રિલેટેડનું સ્ટેટિક નોલેજ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ખાલી કરંટ અફેર્સ રિલેટેડ પ્રશ્ન નહીં હોય, સાથે સાથે તેનું સ્ટેટિક એટલે કે બેઝિક નોલેજ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, તો આ એ રીતેનો પ્રશ્ન છે. તમે જુઓ કે જ્યારે આ બધા પ્રશ્નો શાંતિથી તમે જોઈશો ને તો સર આ બધું વસ્તુ તો મેં વાંચેલું છે, પણ ખોટું ક્યાં પડે છે. તો આ રીતે તમે જ્યારે ડિટેલ એનાલિસિસ કરશો તો તમને આઈડિયા આવશે કે સર અમે ઘણા બધા માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. હવે તમારે અહીંયા જોવાનું છે કે કયા કયા ક્વેશ્ચન્સ તમારા સાચા હોવા જોઈએ પરંતુ ખોટા પડે છે, તો તેને પ્લીઝ અલગ માર્કથી માર્ક કરજો, મીન્સ કે સ્ટાર અલગ બનાવજો. ઓકે, અને પછી લાસ્ટમાં તેની લિસ્ટ બનાવજો તમારે કે સર આટલા ક્વેશ્ચન્સ મારા સાચા થઈ શકે છે અથવા તો સાચા હોવા જોઈએ પરંતુ કોઈ ભૂલ કારણોસર, એટલે તમે જુઓ કે સર મારા અત્યારે 55 માર્ક્સ આવ્યા છે પરંતુ હું બીજા 20 ક્વેશ્ચન સાચા કરી શકું એવું છું. ઓકે, તો તમે જુઓ તમારો 75% એક્યુરેસી રેટ ઇન પોલિટી થશે, પરંતુ અત્યારે તમે 55 પર છો. ઓકે, એટલે ફરીથી તમે કોઈ ટેસ્ટ આપો છો ને તમારું 75 સુધી લેવલ લઈ જાઓ છો ત્યારે કહેવાશે. ઓકે, આગળ વધીશું. તો લોકપાલ આખો એક અલગ મુદ્દો જ આપેલો છે સિલેબસમાં, તો એના માટેનો પ્રશ્ન પૂછ્યો હતો. ફેક્ચ્યુઅલ ખબર છે તો કરો, અધરવાઇઝ લીવ ઇટ. ઓકે, પછી દરેક જગ્યાએ તમને પંચાયતી રાજના પ્રશ્નો જોવા મળશે જ સાહેબ. ઓકે, પંચાયતી રાજ એકદમ અગત્યનો મુદ્દો છે, તો એટલા માટે તમને પંચાયતી રાજના પ્રશ્નો જોવા મળશે જ. તો આ મુદ્દાને પણ તમે ખૂબ જ સારી રીતે તૈયાર કરી શકો છો. હવે પંચાયતી રાજ ટોપિક છે ને તમે કોઈ પણ બુકમાંથી સારી રીતે રીડ કરી લેજો.
અને જોઈ લેવાનું છે કે જે પ્રશ્નો પૂછાય છે તો એ પ્રશ્નો રિલેટેડ ત્યાં માહિતી આપેલી છે સફિશિયન્ટ કે નથી આપેલી, એ તમારે ખાસ જોઈ લેવાનું રહેશે. ઓકે, પછી આગળ જોઈશું તો કલમ 131 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે. હું તો એવું માનું છું કે આ ઓપ્શન્સને તમારે કરી દેવો જોઈએ, એટલે કે અટેમ્પ્ટ ના કરવો જોઈએ, બીકોઝ આટલું ડિટેલમાં જો તમને ખ્યાલ છે તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ પ્લીઝ અટેમ્પ્ટ ના કરશો. હવે સાહેબ આ તો બધાને ખબર છે કે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે. હવે આ પ્રશ્ન એટલા માટે મૂક્યો છે કે આગળ રાજ્યપાલનો પ્રશ્ન પૂછેલો હતો, સમજો છો, અને અહીંયા ફરીથી આવે છે. તો આગળ કહ્યું હતું ને કે સર નથી ડાયરેક્ટલી કરી દેવાનું, કે આગળ કદાચ એનો ઉલ્લેખ આવે તો ત્યારે તમારે કંઈક ઇનસાઇટ્સ મળી શકે છે. તો અહીંયા એ જ રિલેટેડનો પ્રશ્ન છે. પછી છે 25 નંબરનો પ્રશ્ન કે સર ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યના સભાપતિ રહેશે તો આગળની જોગવાઈ કઈ જગ્યાએ છે. સ્ટેટિક પ્રશ્ન, ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, આવડે છે તો ટીક કરો, અધરવાઇઝ પ્લીઝ લીવ ઇટ. હવે તમે જુઓ, જે લીવ ઇટ કહું છું ને ત્યાં તમે કંઈક તુક્કા મારેલા છે ને, તો એ તુક્કાનો સરવાળો કરજો કે જેટલા તમારા નેગેટિવ થયા છે. એટલે કે નેગેટિવ પણ તમે બચાવશો તો પણ તમારું માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ તો જોવા મળશે જ. તો એ જ રીતે 26 નંબરનો પ્રશ્ન છે, એ પણ આવડે છે તો કરો, અધરવાઇઝ લીવ ઇટ, બીકોઝ ઘણા બધા આ રીતેના પ્રશ્ન જોવા મળશે. પછી આગળ જુઓ, આ પ્રશ્ન છે તો આમાં પણ કહ્યું હતું કે સાહેબ લિસ્ટ ઓફ ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમને યાદ હોવા જોઈએ. ઓકે, તો એના પરથી તમે આ કરી શકો છો. ઓકે, તો આ એટેમ્પ્ટ કરવો જ જોઈએ અને સાચો હોવો જોઈએ. ઓકે, પછી આગળ જોઈશું કે હકોના અમલ કરવા માટેનો અધિકાર કયામાં આપેલો છે. આ ફેક્ચ્યુઅલ છે, બટ હું એવું માનીશ કે જે વિદ્યાર્થી મિત્રોએ ફંડામેન્ટલ રાઇટ્સ ચેપ્ટરને સારી રીતે ભણેલું છે તો તેને આ પ્રશ્ન ઇઝીલી આવડશે. પછી નીચેનો પ્રશ્ન પણ એ જ રીતે છે. તો સાહેબ ફંડામેન્ટલ રાઇટ્સ તમે વાંચો છો તો એમાં પણ અમુક કલમો યાદ રાખવી પડશે. ઓકે, પછી આમુક છે, આ ઇઝી ક્વેશ્ચન છે અને મસ્ટ આવડવો જ જોઈએ, બીકોઝ આમુક છે તો સાહેબ આમુકમાં એક જ વખત સુધારો થયેલો છે. ઓકે, તો એમાં પછી બીજા બધા ઓપ્શન વિશે ક્યાં જોવાનું જ આવે છે, ખબર છે કે આ આટલામાં સુધારો હતો, વધારે અહીંયા વાત કરવાની જ નથી. પછી દરેક વખતે આ જે પ્રશ્ન છે ફંડામેન્ટલ રાઇટ્સનો પણ છે, પરંતુ સાથે સાથે તમને પોલિટીમાં સોશિયલ જસ્ટિસનું પણ એક અલગ ટોપિક મૂકેલો છે સિલેબસમાં. તો એમાં જે રાઇટ્સ છે તો રાઇટ્સમાં ચાઇલ્ડ રાઇટ્સ આવે છે, હ્યુમન રાઇટ્સ આવે છે, વુમેન રાઇટ્સ આવે છે, એ બધા રાઇટ્સ આવે છે. તો એ જ રાઇટ્સ માટેનો આ પ્રશ્ન, એમાંથી જ આ પ્રશ્ન પૂછેલો છે. ને સાહેબ ઘણી બધી વખત આ પ્રશ્ન મીન્સ કે બાળકોનો જે બાળમજૂરી છે તો એના રિલેટેડના પ્રશ્ન ઘણી બધી વખત હોય છે. ઓકે, પરંતુ અહીંયા જે પ્રશ્ન છે તો એ આરટીઆઈ રિલેટેડ પ્રશ્ન છે કે સાહેબ નિઃશુલ્ક જે પ્રાથમિક શિક્ષણ આપે છે તેના માટે કઈ એજ હોવી જોઈએ. ઓકે, તો આ પણ છે. પછી આ શેડ્યુલ્સ છે, તો સર એકદમ ઇઝી વસ્તુ છે. ઓકે, તો આ પણ શેડ્યુલ્સ વિશે પણ તમને ઇઝીલી આવડવું જ જોઈએ, બીકોઝ આ બધા એકદમ સમજો લો હેંગિંગ ફ્રૂટ્સ છે. પછી આજે કરા છે સ્પેશિયલી ટોપિક છે ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ, તો આ એ જ એના જ રિલેટેડ પ્રશ્ન છે. તો જેટલા પણ મુખ્ય સુધારો મહત્વના થયા છે તો એ બધા જ વિશે તમારે નજર ફેરવી લેવાની છે. ઓકે, પછી આગળ જોઈશું તો આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે પણ પૂછાય છે. ઓકે, આંતરરાષ્ટ્રીય બોડીઝ યા સંગઠન એ બધા વિશે પૂછાય છે. તો આમાંથી જ મેં પ્રશ્ન પૂછ્યો. તમે જુઓ પેપર્સ આપણું જીપીએસસી નું જે રીતેનું સ્ટ્રક્ચર હોય છે એ જ વેમાં બનાય છે. તમે બીજા પેપર્સ જોઈશો બીજા કોઈ ઇન્સ્ટિટ્યૂટના તો તમને આઈડિયા આવી જશે કે કેટલો બધો ડિફરન્સ છે. ઓકે, તો અહીંયા થોડું કરંટ અફેર્સ, થોડું આઈઆર પણ આપણે પૂછ્યું છે, તો આ પણ ઇઝી ક્વેશ્ચન છે, આવડવો જોઈએ. યસ, આ એક સમજવાની વસ્તુ છે કે સર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે. તો આ પ્રશ્ન અટેમ્પ્ટ કરવો જોઈએ, બટ જો તમે લોજિક લગાવી નથી શકતા, મીન્સ કે તમે બહુ બધું કન્ફ્યુઝનમાં છો, ઓકે, તો આઈઆર એટલે ઇન્ટરનેશનલ રિલેશન્સ. ઓકે, તો તમે બહુ બધું કન્ફ્યુઝનમાં છો તો તમારે આ ક્વેશ્ચન્સ લીવ કરો, બટ હું એવું કહું છું કે લીવ નથી કરવા જોઈએ. ઓકે, હવે તમને એ ખાસ યાદ રાખો કે આમુક છે તો આમુક શું સૂચવે છે, પછી મૂળભૂત ફરજો છે તો એ શું સૂચવે છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એ સૂચવે છે, એ શું સૂચવે છે, એ બધા વિશેનો એક બેઝિક કોન્સેપ્ટ ખબર હોય, બીકોઝ એ ઘણી બધી વસ્તુઓ આ રીતેનું જે સ્ટેટિક પ્રશ્નો નથી હોતા, થોડા એપ્લાઇડ હોય છે કે તમારે થોડું વિચારવું પડે છે, સમજવું પડે છે. તો ત્યાં આ બધી વસ્તુઓ કામમાં આવશે કે જે આગળનો આપણો જે કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક છે એનો પોર્શન છે, તો ત્યાં આ બધી વસ્તુઓ તમારે ચર્ચામાં ત્યાં બધી વસ્તુઓ પર તમારે ભાર આપવો પડશે. ઓકે, પછી 36 નંબરનો પ્રશ્ન છે કે કયું પંચ ભારતના બંધારણનું એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે સિમ્પલમાં તમે જુઓ કે કોન્સ્ટિટ્યુશનલ બોડી કઈ છે એ પૂછ્યું છે, એકદમ સિમ્પલ
અથવા તો જો અહીંયા લેંગ્વેજ એ લોકોએ ચેન્જ કરેલી છે. કોન્સ્ટિટ્યુશનલ બોડી કોને કહેવાય છે કે જેના માટે કોઈ સ્પેસિફિક અનુચ્છેદ આપેલો છે. ઓકે, તો એને જ આપણે બંધારણીય સંસ્થા કહીએ છીએ. પછી આગળ જોઈશું તો કહ્યું હતું કે બોડીઝ વિશેનો પ્રશ્ન હોય છે, તો અહીંયા જ પૂછ્યું છે કે હવે નીચેનામાંથી કઈ સીપીસીબી છે તો એ કયા પ્રકારની સંસ્થા છે. તો આવા પ્રશ્નો ખોટા ના પડવા જોઈએ આપણા. પછી ઈ ગવર્નન્સ છે, તો ઈ ગવર્નન્સ પણ ટોપિક છે. ઓકે, તો એ ઈ ગવર્નન્સ છે તો એનો પણ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ. ઓકે, તો એ જ રીતેના અહીંયા પ્રશ્નો છે. ઓકે, જે મેઇન 4 મોડલ છે. આગળ જોઈએ તો વહીવટી તંત્રમાં કુશળતા વધારવા માટે રાજ્યો દ્વારા કરવામાં આવતા લોક કલ્યાણના કાર્યોની સમીક્ષા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી. ઓકે, તો હું એવું કહીશ કે આમાં તમે તુક્કો મારી શકો છો. બીકોઝ તુક્કો કઈ રીતે મારવાનો હોય છે કે કંઈક લોજિક વાપરીને. ઓકે, તમને ખ્યાલ હોવો જોઈએ કે સર ઈ પ્રમાણ છે તો ઈ પ્રમાણ શેના માટે છે, ખબર છે કે આના રિલેટેડ નથી તો એને સ્ટ્રાઇક આઉટ કરો અને પછી નજીક પહોંચો. તમને ખબર છે કે ભાઈ માય ગવર્નમેન્ટ યોજના છે તો એ શેના માટે છે. ઓકે, તો સર એ સ્કિલ ડેવલપમેન્ટ માટે નથી, એટલે કે કુશળતા વધારવા, વહીવટી તંત્રમાં કુશળતા વધારવા માટેની નથી, યા સમીક્ષા કરવા માટેની નથી, તો એને રિમૂવ કરો. ઓકે, પછી તમને ખ્યાલ છે કે સર નીતિ આયોગ દ્વારા નિયતમ, તો આ છે તો એના પછી જવા દો, એના પર તમારે પસંદગી કરી શકો છો. પછી સિમ્પલ તો નહીં કહું, બટ એકદમ પ્યોર ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે કે સર વર્ડ છે એ કયું શેનું રાજ્ય વૃક્ષ છે. આવડે છે તો કરો. પછી ત્યાં તમારે એ રીતે નથી જોવાનું કે સર ગુજરાત અહીંયા ટીક છે, ગુજરાત ઓપ્શનમાં છે તો એના ઉપર આપણે બતાવીએ, એવું જરૂરી નથી હોતું સાહેબ. અહીંયા ઓપ્શન્સ, રાઈટ ઓપ્શન મધ્યપ્રદેશ છે. ઓકે, આગળ વધીશું તો સાહેબ 8મી અનુસૂચિમાં જેટલી પણ ભાષાઓ છે એ તમને ખાસ યાદ હોવી જોઈએ. ઘણી બધી પરીક્ષાઓમાં આના રિલેટેડ પ્રશ્ન હશે ને હશે જ. તો આવા પ્રશ્નો તમારા ખોટા પડવા જોઈએ નહીં. પછી ફંડામેન્ટલ રાઇટ્સમાં જ હવે ઈડબ્લ્યુએસ આવ્યું છે, તો ઈડબ્લ્યુએસ માટેનો પણ આ પ્રશ્ન હતો, જેથી કરીને જે પણ નવા સુધારા છે તો એ એના રિલેટેડ પણ ગણી શકાય અને ફંડામેન્ટલ રાઇટ્સમાં પણ આનો સમાવેશ કરવામાં આવે છે. આવડે છે તો ઠીક છે, અધરવાઇઝ જો ખોટું પડે છે તો ઇટ્સ ઓકે, ડોન્ટ વરી. બીકોઝ અમુક પ્રશ્નમાં તમે આમ સાચું પડી જ જવું જોઈએ એવું કંઈ નથી, પરંતુ જો નથી પડતું તો પછી આપણે 100% એક્યુરસી અત્યારથી જ એક્સપેક્ટ નથી કરતા. ઓકે, બીકોઝ હજી આપણે શરૂઆત કરી છે, પહેલી મોક ટેસ્ટ આપી છે. ઓકે, પછી આ પણ છે તો ધર્મનિરપેક્ષ, તો એનો મતલબ તો બધાને ખબર હોવી જ જોઈએ, રાઈટ, કે સર ધર્મનિરપેક્ષ કોને કહેવામાં આવે છે, તો આ સાચું હોવું જોઈએ તમારું. ઓકે, પછી આ પણ એકદમ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, બટ આ પ્રશ્નમાં ભૂલ છે થોડી, રાઈટ. તો હું એવું કહીશ કે ઘણા બધા પ્રશ્નોમાં તમને ભૂલ દેખાશે, બટ બિલીવ મી આ કોઈ એ વે નથી, મીન્સ કે હાથે કરીને નથી, પરંતુ એક ઇન્ટેન્શનલી કરવામાં આવેલું છે. કે બીકોઝ જ્યારે તમે જીપીએસસી બોર્ડની કોઈ એક્ઝામ આવશો તો સાહેબ ત્યાં પણ તમને ભૂલો જોવા મળશે. ઓકે, તો તમે સમજો કે ત્યાં તમે ભૂલો જોઈને શોખ નથી થવાનું, એની એક હેબિટ રહે, અથવા તો તમને નવું ના લાગે, તો અહીંયા ટેસ્ટ સિરીઝમાં ક્યાંય ભૂલો આવે છે તો ઇટ્સ ઓકે, રાઈટ, બીકોઝ લાસ્ટ ફાઇનલ એક્ઝામમાં પણ ભૂલો આવશે જ, રાઈટ. હા, સિમ્પલ છે કે સાહેબ એ લોકો ભૂલો કરે છે તો સાહેબ ટેસ્ટ સિરીઝ વાળાને બી કંઈક તો ભૂલો થવાની ને, અને આ ભૂલો આવે છે તો સમજો કે એવું જ, મીન્સ કે સાચા જ વેમાં સમજો ને, સારા વેમાં સમજો ને કે યસ સર એ જ વેમાં તમે હેબિચ્યુઅલ થાવ ભૂલોથી, કે સાહેબ આવા પ્રશ્નો બી આવવાના છે એમ, કે અહીંયા તમને 100% એક્યુરેસી રેટ મળી જાય. ઓકે, મીન્સ કે બહુ જ એક પણ ભૂલો ના હોય અને ત્યાં તમને ઢગલાબંધ ભૂલો જોવા મળે તો રાઈટ, એના કરતા અહીંયા જો એક બે ભૂલો આવે છે તો તમને ખ્યાલ રહેશે કે યસ ઓકે, અહીંયા તમારે શું કરવાનું છે. હું તો એવું માનું છું કે ભૂલો વાળો પ્રશ્ન હોય ને તો એને નહીં કરવાનો, ક્યારેય નહીં કરવાનો. ઓકે, એનું રીઝન શું છે કે સાહેબ જે ભૂલો વાળો પ્રશ્ન છે ને, લોકો તેને ઓબ્જેક્શન ઉઠાવશે તો યા તો એ કેન્સલ જશે, યા તો એનો ઓપ્શન પેલો થશે. હવે તમે કરો છો તો એનાથી તમને શું મળવાનું છે, મીન્સ કે તમે કરો છો એટલે સમજી લો કે તમને કશું જ નથી મળતું. અને મેં અગાઉ પણ મારી વાત કરી હતી કે સાહેબ લાસ્ટ યર 39 ક્વેશ્ચન્સમાં આન્સર્સ રિવાઇઝ થયા હતા. તમે જો કોઈ એક કરતા બીજો ઓપ્શન સ્ટીક કર્યો છે, તમારા જો નસીબ સારા હશે તો, અને એક ક્વેશ્ચન એ લોકોએ રાઈટ આપી દીધો, એ ઓપ્શન તમને રાઈટ આપી દીધો, ઓકે, તો તમને ત્યાં માર્ક્સ મળી શકે છે. હવે જુઓ, બીજું એક ખાસ યાદ રાખવાનું કે ખોટો છે અને તમે ટીક કર્યો છે ને, પછી તમે પણ પોતે તેને ઓબ્જેક્શન ઉઠાવી દેવાનું ત્યારે કે સાહેબ આ ખોટો છે તમારો પ્રશ્ન, તો કેન્સલ જ કરવો જોઈએ. ઓકે, તો ત્યારે પછી એવું ના બનવું જોઈએ કે આપણે માઇનસમાં જવા જોઈએ. તો અમે પણ એક
ત્યારે ઓબ્જેક્શન ઉઠાવી દેવાનું, ફોર્મ ફિલ કરી દેવાનું, ગાંધીનગર એક આંટો મારી આવવાનો, એવું કંઈ જરૂરી નથી. ઓકે, તો હું એવું કહીશ કે ઈ નહીં કરવાના. અમે કોઈ પણ તુક્કો બી મારી દેવાનો કે નથી થતો તો જુઓ કે એ કયો રિલેટેડ છે, મીન્સ કે 1-2 ક્યાં સેટ થાય છે અને BCD નથી થતા કે કંઈ પણ, મીન્સ કે પાર્શિયલ તમે અટેમ્પ્ટ કરી શકો છો, પાર્શિયલી રાઈટ છો તો પણ અટેમ્પ્ટ કરો. ભૂલ દેખાય છે તો તેને છોડશો નહીં. ઓકે, બીકોઝ જો ઓપ્શન્સ એ લોકો ચેન્જ કરીને નવી ફાઇનલ આન્સર કીમાં બીજો ઓપ્શન આવશે તો ત્યાં તમને બેનિફિટ થઈ શકે છે. ઈ કર્યો હશે તો કશો બેનિફિટ નહીં થાય. રાઈટ, પછી આગળ જોઈએ તો સર્વપ્રથમ વિચાર કોણે પ્રસ્તુત કર્યો હશે. ઓકે, તો તે ઇટ્સ ઓકે કે ખબર છે, મીન્સ કે એકદમ ઈઝી છે, વધારે કંઈ છે નહીં. ઓકે, કયો ઓપ્શન આવે છે સાહેબ 45 માં? બોલો, 45માં પ્રશ્નમાં. યસ, રાઈટ, એ ઓપ્શન ઇઝ રાઈટ. ઓકે, પછી આગળ જોઈએ 46મો પ્રશ્ન. તો આટલું બધું જો ખબર હોય તો જ વધવાનું છે આગળ, અધરવાઇઝ આને તમે લીવ કરી દેવાનું. મીન્સ કે ક્યાંક સમાચારમાં યા ન્યૂઝમાં કે કંઈ પણ જગ્યાએ જો આ વસ્તુ સાંભળી છે કે લોકસભામાં 9 વખત અને રાજ્યસભામાં 2 વખત આવા કયા આપણા વડાપ્રધાન હતા મહાનુભાવ. ઓકે, ખબર છે તો ઠીક છે, અધરવાઇઝ પ્લીઝ લીવ ઇટ. હવે અહીંયા તમારે એક એ રીતેનો તમે ગેસ વર્ક કરી શકો છો કે જો રિસેન્ટલીમાં કોઈ આમાંથી કોઈની સારી એવી જયંતિ ગઈ હોય, સારી એવી એટલે કે ઘણા મીન્સ કે 25 વર્ષ કે એવા થયા હોય, 25 તો ના થાય, ઓકે, બટ રિસેન્ટલીમાં કંઈ ઘટના બની હોય તો સાહેબ એના રિલેટેડ પ્રશ્ન પૂછશે. હવે તમે સમજો કે અટલ બિહારી વાજપેયીજી છે, તેમનું ત્યારે આજે પ્રશ્ન હશે તો ત્યારે નજીકમાં કંઈક અવસાન થયું હશે તો એના રિલેટેડ કન્ટેક્સમાં આ પ્રશ્ન પૂછ્યો હશે કે જ્યારે સાહેબ બેઝલેસ ટૂંકો બી મારો છે ને કે સાહેબ ના ટૂંકો તો મારો જ છે, તો પછી આ વેમાં જવું જોઈએ કે આપણે એવું નથી ઈચ્છતા પણ આગળ જતા કંઈ થાય છે. ઓકે, અને એના રિલેટેડ પ્રશ્ન હશે ને એમાં આ સાહેબનું નામ લખેલું છે તો ત્યારે પછી કળશ અહીંયા ઢોળી દેવાનો. ઓકે, આગળ જોઈશું. રાષ્ટ્રપતિ ખાલી જગ્યા તરીકે નિમવાને લાયક હોઈ શકે છે. વેઇટ, મને અડધો જ પ્રશ્ન દેખાય છે. વેઇટ, ઓકે, તો અહીંયા જે 47 પ્રશ્ન છે તે હું કહીશ કે પ્લીઝ સાચો હોવો જોઈએ. ઓકે, બીકોઝ એટર્ની જનરલ એકદમ નાનું ચેપ્ટર છે તો એમાં તમને વધારે પછી ઇશ્યુ ના હોવા જોઈએ કે સાહેબ આવા નાના ચેપ્ટરમાં જો તમારા ખોટા પડે તો પ્લીઝ રિવાઇઝ કરો. ઓકે, પછી અનુચ્છેદની જોગવાઈ કોઈ વ્યક્તિને લાગુ પડે છે. નીચેના કયા અનુચ્છેદની જોગવાઈ કોઈ વ્યક્તિને લાગુ પડે છે? ઓકે, આ પ્રશ્ન જો આવડે છે તો કરો, બટ અહીંયા સમજવાની જરૂર છે કે શું પૂછ્યું છે પ્રશ્નમાં. એટલે જ્યારે તમને લાગે કે કંઈ ખબર નથી પડતી તો તેને તમારે ઈ કરી દેવાનું. ઓકે, વધારે તો પેલું નથી ચાલતું ને આપણું સેશન રેન્ડમ વેમાં. થોડું ઓપિનિયન આપી દો. આ જે એપ્રોચ હું કહું છું યા વે જણાવું છું તમને, એ તમને યુઝફુલ લાગે છે કે કઈ રીતેનું છે? બીજા મિત્રો? ઓકે, થેન્ક યુ. બીકોઝ મારા માટે પણ નવું તો નહીં કહી શકું, પરંતુ આ રીતે કોઈને ગાઈડ કરું છું અને આટલું હેન્ડ હોલ્ડિંગ, ઓકે, તો એટલા માટે ઓપિનિયન જરૂરી છે. સોરી, ક્યાં પહોંચ્યા હતા? યસ, અહીંયા જે 49 નંબરનો પ્રશ્ન છે કે ઓકે, તો યસ, જ્યારે પણ અનુસૂચિત આદિજાતિનું કોઈ પણ રિલેટેડ પ્રશ્ન જોવા મળે છે ને તો સાહેબ ત્યારે ખાસ યાદ રાખવાનું છે તમારે કે જો નોર્થ ઇસ્ટની કંઈ બાબત હશે, ઓકે, તો ત્યારે રાષ્ટ્રપતિ પર તમારે પસંદગી કરવાની છે, મીન્સ કે રાષ્ટ્રપતિ હશે. ઓકે, પરંતુ જો રાજ્યનું રિલેટેડ કંઈ ને કંઈ છે, ઓકે, તો રાજ્યના રિલેટેડ કંઈ વસ્તુ વિશે પૂછ્યું છે તો ત્યારે રાજ્યપાલ. અને હું તો એવું કહું છું કે રાષ્ટ્રપતિ કરતાં તમારે કંઈ ખાસ ખબર નથી પડતી અને અનુસૂચિત જનજાતિ વિશેનો કોઈ પ્રશ્ન છે, ઓકે, તો ત્યારે 100% તમારે રાજ્યપાલ જ આવશે. બીકોઝ તમે જોશો તો
જે શેડ્યુલ્ડ એરિયાઝ, ટ્રાઇબલ એરિયાઝ, એના વિશેના પ્રોવિઝન્સ જે આપણે સેલ્ફ સ્ટડીમાં આપેલા હતા એ વિશે તમે વાંચશો તો ખ્યાલ આવશે કે સાહેબ રાજ્યપાલને ઘણી બધી સત્તાઓ આપેલી છે. ઓકે, ટ્રાઇબલ વેલફેર માટેની. ઓકે, તો ત્યારે આ રીતેનું હોય તો ત્યારે તમારે એક રાજ્યપાલ પર તમે પસંદગી કરી શકો છો. કંઈ ખ્યાલ નથી આવતો તો. ઓકે, પછી ભાગ 9 છે તો તેમાં પંચાયતોની જોગવાઈ. આ બધું તમે જુઓ કે મેં તમને ટ્રાઇબલ એરિયાઝ પણ આપેલા હતા, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કદાચ પહેલી વખત વાંચ્યા હશે. શેડ્યુલ્ડ એરિયાઝ પણ ટોપિક્સ આપેલા હતા, તો પ્રશ્નો સાહેબ એમાંથી પૂછાય છે અને આ રીતેના પ્રશ્નો પૂછાય. ઓકે, તો અહીંયા તમારે જોઈ લેવાનું છે કયું સાચું છે કયું ખોટું છે. પછી આગળ વધીએ. રાજ્ય માહિતી પંચમાં મુખ્ય કમિશનર ખાલી જગ્યાથી વધે નહીં તે માટેની જોગવાઈ છે. આ પણ સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, હવે તમે જો આગળ વિજિલન્સ કમિશનરનો પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, તો એ 3 સ્ટેટમેન્ટમાં પ્રશ્ન પૂછ્યો હતો. અહીંયા 1 સ્ટેટમેન્ટમાં પ્રશ્ન છે, પરંતુ સાહેબ કઈ ઇન્ફોર્મેશન તો તમને ઈઝી ઇન્ફોર્મેશન અથવા તો મેઇન વસ્તુઓ જ પૂછી છે, રાઈટ. એમાં ડિટેલમાં કંઈ પૂછ્યું નથી, તો આવા પ્રશ્નો પછી ખોટા પડવા જોઈએ નહીં. પછી અહીંયા તમે જુઓ લોક સેવા આયોગ, ઓકે, એટલે કે જીપીએસસી, ઓકે, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન વિશેની અહીંયા વાત કરી છે. તો આ પણ એકદમ ઇઝી પ્રશ્ન છે, વધારે છે નહીં ડિફિકલ્ટ. તો આવા પ્રશ્નો તમારે ખોટા પડવા જોઈએ નહીં. અને અહીંયા એક બેલેન્સ રાખેલું છે કે સ્ટેટમેન્ટ વાળા પ્રશ્નો પણ તમને ઘણા જોવા મળશે અને આ રીતના વન લાઇનર પણ તમને જોવા મળશે. ઓકે, કે જેથી કરીને કોઈને એવું ના લાગે કે સર બહુ બધા તમે પેલા પૂછ્યા અને બહુ બધા સ્ટેટમેન્ટ વાળા પૂછ્યા. તો આપણે એક બેલેન્સ પેપર સેટ કર્યું છે. ઓકે, પછી લોકપાલ અને લોકાયુક્ત વિશેનું છે. હવે તમારે જો આ રીતના જ્યારે આંકડાઓ પૂછાય છે 2, 3, 4, 5, તો ત્યારે તમારે બોડીઝ હોય કોઈ પણ, તો એમાં પણ ધ્યાન રાખવાનું છે કે એક કરતા વધારે હોય છે, મીન્સ કે જ્યાં જ્યાં આંકડા હોય છે તો પછી એ આંકડા ઉપર તમારી નજર હોવી જોઈએ. તો આવા પ્રશ્નો ફેક્ચ્યુઅલ છે પણ એ પણ પછી ખોટા ના પડવા જોઈએ તમારા, રાઈટ. કે પેપરમાં શું ભૂલો થઈ છે એ જેટલું તમે ડિટેલમાં એનાલિસિસ કરશો એટલું તમારા માટે બેનિફિશિયલ રહેશે. શોર્ટ એન્ડ સ્વીટ એ જ કહેવા માંગુ છું. ઓકે, પછી આગળ વાત કરી હતી 54મા પ્રશ્નનો આન્સર શું આવશે સાહેબ? પછી સર કે છે એ વેમાં જશો તો તમારું ખોટું પડશે, રાઈટ. મીન્સ કે રાજ્યપાલના વેમાં જશો તો ત્યારે ખોટું પડશે. ઓકે, પરંતુ અહીંયા પંચાયતો વિશે પૂછ્યું છે. ઓકે, ટ્રાઇબલ એરિયાઝ વિશે નથી પૂછ્યું. ઓકે, મને એવું હતું કે ટ્રાઇબલ એરિયાઝ વિશેનો પ્રશ્ન છે, પરંતુ પંચાયતનું છે. હમણાં જો અહીંયા ટ્રાઇબલ હોત કંઈ તો પછી રાજ્યપાલ ઉપર તમે કરી શકો છો, પરંતુ અહીંયા પંચાયતનું છે તો પંચાયત માટે પછી રાજ્ય વિધાન મંડળ અહીંયા આવે છે. હવે તમે આવા અલગ અલગ પેટર્નો જોઈશો તો તમને ખ્યાલ આવશે કે સાહેબ મુખ્યમંત્રીને બધાને સીધું કર નાખવાની અને ફંડ બાબતની જોગવાઈઓ નથી સોંપેલી હોતી. ઓકે, બટ આ કેવું છે કે કોમન સેન્સ છે, રાઈટ. અને કોઈ મંત્રી છે તો કર છે ને એ કર બહુ મોટી વસ્તુ છે. તમે રાજ્ય કક્ષાએ યા કેન્દ્ર કક્ષાએ તમે જોઈશો તો કર માટે હંમેશા જો કેન્દ્ર કક્ષાએ છે તો સંસદ જ તેના પર કોઈ નિર્ણય લઈ શકે છે અને રાજ્ય કક્ષાએ છે તો રાજ્યની વિધાન મંડળ જ તેમાં કંઈક નિર્ણય લઈ શકે છે. ઓકે, આગળ જોઈશું તો રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સંવિધાનમાં કયા હોદ્દા પરથી, આ તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે સાહેબ, 55 નંબરનો. ઓકે, આમાં તો આંખ બંધ કરીને પણ બધા કરી શકો છો. હવે અમુક જગ્યાએ અમુક પ્રશ્નોમાં મારું એ રીતેનું લોજિક હોય છે કે ચલો સાહેબ આવા જેવા પ્રશ્નોમાં પણ તમને કન્ફ્યુઝન છો અથવા તો તમે 100% નથી, તો એ જોવાનું છે કે સાહેબ ગેરવર્તણૂક ખાલી હોય, ગેરવર્તણૂક, ઓકે, યસ, કે જે તમને આપેલું છે ઓકે એને નેગેટ કરવાનો ટ્રાય કરો. ઓકે, નેગેટનો મતલબ હું એવું કહું છું કે સાચું નથી એ રીતેની કેટલી પોસિબિલિટી બને છે. ઓકે, કે સાહેબ ગેરવર્તણૂક ખાલી તમે ટીક કરો છો તો શું અપાત્રતા હશે તો પણ ચલાવી લેવામાં આવશે, મીન્સ કે હોદ્દા પરથી દૂર નહીં કરાય. નાદારી હશે તો શું હોદ્દા પરથી નહીં દૂર કરાય. તો આ વસ્તુ કોમન સેન્સ છે, તો તમને ખબર પડશે કે નહીં સાહેબ આ બી હશે તો પણ કરી શકાય, આ બી હશે તો પણ કરી શકાય. બીજો એક સારો પ્રશ્ન આવશે એટલે મારો જે એપ્રોચ સમજાવવા માંગુ છે ત્યાં તમને સારી રીતે ક્લિયર કરી શકીશ. ઓકે, તો થોડું આગળ જોઈએ, અત્યારે નથી ખબર પડતી તો ઇટ્સ ઓકે. આગળ જોઈશું તો વન્ય પશુ પક્ષીઓ. ઓકે, તો આ સિમ્પલ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ મેં તમને આપી હતી વાંચવા માટે. ઓકે, તો ત્યાં તમારે ફંડામેન્ટલ ડ્યુટીઝ, પરંતુ જો બે લિસ્ટ તમારે ખાસ યાદ રાખવાના છે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બીકોઝ બંનેમાં પછી તમારે ભેગું નથી થઈ જવાનું, મીન્સ કે મિક્સમેક્સ નથી કરવાનું, પરંતુ અમુક જે વસ્તુઓ બંનેમાં હોય છે તો એ પણ અલગથી યાદ રાખવાની છે.
આ એ જ રીતેનો પ્રશ્ન છે, રાઈટ, કે આ બંનેમાં કોરિલેટ કરી શકાય એવું છે. હા, પછી ઇમરજન્સી પ્રોવિઝન છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે કહ્યું હતું, અને એ ખાસ જોવાનું છે કે અત્યાર સુધી કોઈ પણ આ રીતેની ઘટનાઓ છે તો ભારતમાં કેટલી વખત બની હોય છે. ઓકે, તો બધી જગ્યાએ આ બુકમાં આપેલું જ છે. ઓકે, અને આ 360 છે તો એ શું છે સાહેબ, એ પછી યાદ હોવું જોઈએ કે સાહેબ આ ફાઇનાન્સ ઇમરજન્સી વિશેની વાત કરવામાં આવી છે, નોર્મલ ઇમરજન્સી નથી. કે સાહેબ નાણાકીય કટોકટી અત્યાર સુધી આપણે એક પણ વખત નથી અપ્લાય કરેલી. ઓકે, પછી આ બુકમાં સુધારો છે તો એ કઈ જોગવાઈ અંતર્ગત કરવામાં આવે છે, એ બધી વસ્તુ છે. સિમ્પલ છે, ફેક્ચ્યુઅલ છે, યાદ હોય તો ઇટ્સ ઓકે. ઓકે, પરંતુ અહીંયા તમે કયા એમાં જઈ શકો છો કે બંધારણીય સુધારો છે. ઓકે, તો એના માટેનો આર્ટિકલ તમને ખ્યાલ હોય તો તમે ત્યાં આગળ વધી શકો છો. પછી અહીંયા જુઓ, જોડકાના રીતે પણ પૂછાય છે, અને કેવું છે, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને કેટલા સભ્યો છે. કે જ્યારે તમે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ વાંચો છો તો ત્યારે બહુ જ ઝડપથી તેને પતાવવાની છે, પરંતુ આ રિલેટેડની એકદમ નાની નાની વસ્તુઓ પર તમારે ફોકસ હોવો જોઈએ, રાઈટ. પછી યુનિયન ટેરેટરીઝ, યુનિયન એન્ડ યુનિયન ટેરેટરીઝ, એના વિશેનો પણ પ્રશ્ન છે. ઓકે, તો ત્યારે પણ આપણે વાત કરી હતી કે સાહેબ જે ક્રમમાં બનતા હોય છે રાજ્યો, બનેલા છે રાજ્યો, તો એ આપણે ઇમ્પોર્ટન્ટ નહોતા. બટ હું એવું કહું છું કે ઇમ્પોર્ટન્ટ એટલા માટે બીકોઝ તમે બધું યાદ બી નહીં રાખી શકો. તમારી પાસે કોઈ જો ટ્રિક્સ હોય છે તો એ ટ્રિક્સથી તમે યાદ કરી શકો છો, પરંતુ બીજા જે બે સ્ટેટમેન્ટ છે તો એ બે સ્ટેટમેન્ટ ઉપરથી તમે પાછા રાઈટ ઓપ્શન્સ પર આવી શકો છો. એટલે જે 3 સ્ટેટમેન્ટ હોય તો ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કોઈ લોજિક અહીંયા શોધો કે જે લોજિકથી તમારા પ્રશ્નો બની શકે સાચા. ઓકે, પછી આ લોકલ ગવર્નન્સ માટેનો જ છે. ઓકે, તો જે લોકલ ગવર્નન્સ માટેનો પ્રશ્ન છે તો એમાંથી જ આ બનેલું છે. તો આવા જે ટોપિક છે તમે બહુ રીડ નથી કરેલા તો ત્યાં તમારે એના રિલેટેડ જેટલા પ્રીવિયસ ક્વેશ્ચન છે એ જોવાના છે કે કેટલી ડેપ્થ સુધી આવા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછાય છે. ઓકે, પછી આ પૈસા છે સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક જગ્યાએ તમને આ પૈસા માટેનો તો જોવા જ મળશે પ્રશ્ન. ઓકે, અને વધારે ડિફિકલ્ટ નથી હોતો. અમુક જેને લગતી સારી જોગવાઈઓ છે તેના પર એકવાર નજર ફેરવી લો. પછી સ્પેશિયલ પ્રોવિઝન્સ ફોર સ્ટેટ્સ, રાઈટ, કે ઘણા બધા સ્ટેટ્સને અલગ અલગ પ્રોવિઝન્સ આપેલા છે, તો એમાંથી આ છે. તો જે ચેપ્ટર્સ તમે બહુ ઓછા જોયેલા છે, યા તમને એવું લાગે છે કે સર આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી યા હજી સુધી નથી વાંચેલા, તેમાંથી પણ સાહેબ પ્રશ્ન પૂછાય છે. પણ કયા પૂછાય છે તો એકવાર નજર ફેરવી લો. ઓકે, આમાંથી અત્યારે નથી સાચા પડતા તો એનું એક રીઝન હોઈ શકે છે કે તમે નથી વાંચેલા. બટ જુઓ, તમે એકવાર વાંચશો તો એકદમ ઇઝી પ્રશ્ન છે, રાઈટ. તો આવા જે પોટેન્શિયલ એરિયાઝ છે કે જ્યાંથી તમે નાના એટલે કે ઓછી અમાઉન્ટમાં પણ માર્ક્સ મેળવી શકો છો, તો એ અહીંયાથી જ થશે. પછી સાહેબ ગ્રામ ન્યાયાલય ખાલી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જ ઇમ્પોર્ટન્ટ નથી હોતી, રાઈટ. ગ્રામ ન્યાયાલય, ફેમિલી કોર્ટ, ઓકે, એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ, તો સાહેબ ન્યાયાલયમાં પણ બધી જ કોર્ટો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આ પણ બહુ ડિફિકલ્ટ નથી, એકદમ ઇઝી છે. બીકોઝ હું તો એવું માનું છું કે જ્યારે 4 સ્ટેટમેન્ટ આવે ત્યારે તમે ઓલવેઝ અટેમ્પ્ટ કરવા જોઈએ, અને ઘણી રીતે સાચો પડી શકે છે તમારો. બીકોઝ બહુ બધું તમે સીધા એલિમિનેટ કરી શકો છો. એક કે બે તમને જો 100% તમે શ્યોર હોય તો તરત તમે બે ઓપ્શન્સ તો ઇઝીલી રિમૂવ કરી શકશો. ઓકે, પછી આગળ જોઈશું તો ટ્રિબ્યુનલ્સ પણ આપણે આપ્યું હતું. ઓકે, તો ત્યાં પણ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ છે અને પૂછાતું હોય છે ટ્રિબ્યુનલ્સ વિશે પણ. ઓકે, તો એ પણ તમે અહીંયા સાચું કરી શકો છો. તમે જુઓ કે કોઈ સિલેબસ બહારનો પ્રશ્ન નથી, રાઈટ, બધા જ સિલેબસમાંથી જ છે. પણ તો પણ તમારે 100 માંથી 50, 55 આવે છે. હું એવું નથી કહેતો ખોટા માર્ક્સ છે, પરંતુ હું એવું કહું છું કે પોટેન્શિયલ હજી ઘણો બધો છે. તમે આગળ ઘણું બધું આ સબ્જેક્ટ્સમાં કરી શકો છો, અને એટલા માટે જ આપણે શરૂઆત આ સબ્જેક્ટથી કરી છે કે જેમાં તમે હાઈએસ્ટ એક્યુરસી સુધી પહોંચી શકો છો એ જ. ઓકે, પછી સાહેબ વિધાન પરિષદનો પ્રશ્ન છે. સાહેબ બધાને આવડવા જોઈએ, રાઈટ. આવા બધા પ્રશ્નો તો કોઈ ખોટા ના પડવા જોઈએ. યસ, પછી આ પણ છે. આ સિમ્પલ છે બટ કોન્સેપ્ચ્યુઅલ થોડો પ્રશ્ન છે. આવડે તો ઠીક છે, અધરવાઇઝ બહુ તુક્કા નહીં મારવાના પછી, રાઈટ. તુક્કા હું તો એવું કહું છું કે કરી શકાય છે, બીકોઝ તમે આટલું બધું વાંચ્યું છે. તો આના જે કન્સેપ્ટ છે તો એ કન્સેપ્ટ પરથી તમે આ ઓપ્શન્સને ટીક કરી શકો છો, રાઈટ. આગળ જોઈશું તો અહીંયા ફાઇનાન્સ સિસ્ટમ વિશેનો પ્રશ્ન પૂછેલો છે. જ્યારે તમે સેન્ટર સ્ટેટ રિલેશન્સ જુઓ છો તો ત્યારે ફાઇનાન્શિયલ રિલેશન્સ છે, તો આ એમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, તમને એ બી ખ્યાલ હોવો જોઈએ કે સર આ પ્રશ્ન છે તો આ પ્રશ્ન કયા ચેપ્ટરનો છે, અને એટલા જ માટે મેં તમને લિસ્ટ આપ્યું છે, અને એ લિસ્ટમાંથી
તમે જુઓ કે નીચે મેં પ્રશ્ન પણ મૂકેલો છે કે સાહેબ આ પ્રશ્ન છે તો પાર્લામેન્ટમાં પણ આવશે. પાર્લામેન્ટમાં ફાઇનાન્શિયલ સિસ્ટમ આવે છે, આઈ નો, ઓકે, પરંતુ જ્યારે સેન્ટ્રલ સ્ટેટ રિલેશન છે તો એમાં પણ આની વાત કરી હશે. યસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, આઈ નો. આપણો ઘણો બધો ફોકસ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પર જ રહેશે, તમે જુઓ, બીકોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ, અને ઘણું બધું તમને આવડશે, મીન્સ કે શીખી શકો છો એમાંથી, રાઈટ. પછી તમે જુઓ સંસદ છે સાહેબ, છેલ્લે સારામાં સારું જો તમારે કંઈ જ નથી કરવું ને એક જ ચેપ્ટર રીડ કરવું છે તો જસ્ટ પાર્લામેન્ટ રીડ કરી લો, રાઈટ. તો પાર્લામેન્ટમાં પણ આ જ તમે જુઓ એકદમ સિમ્પલ વસ્તુઓ છે, રાઈટ, કે આ બધી વસ્તુઓ તો તમને સબ હેડિંગ્સમાં આપેલી હશે. પબ્લિક બિલમાં શું જોગવાઈ છે, પ્રાઇવેટ મેમ્બર બિલમાં શું જોગવાઈ છે, એ બધી સિમ્પલ વસ્તુ છે. પછી આ જ બધી વસ્તુ છે. પછી જે લોકો કદાચ મારા ક્લાસીસમાં આવે છે તો લાસ્ટ ટાઈમ આ જ વસ્તુ ચર્ચા કરી હતી, બેવડું પદ, ઓકે. તો બેવડું પદ તમે જુઓ તો જ્યારે ચર્ચા કરી હતી સાથે સાથે હું ત્યાં પણ પ્રીવિયસ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરતો જાઉં છું, ઓકે. તો આ પણ એકદમ ઇઝી વસ્તુઓ છે. એ જ રીતે સાહેબ ગેરલાયક ઠરાવવા છે તો કઈ વસ્તુ છે? લોકસભા, ઓકે. તો આ બધા જ પ્રશ્નો સીધા પાછા પાર્લામેન્ટમાંથી છે. યસ, ઓકે. પછી આગળ જોઈશું તો કેબિનેટ કમિટીઝ, ઓકે. તો કેબિનેટ કમિટી વિશેનો પ્રશ્ન છે, આ પણ સિમ્પલ છે. તમારે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કેટલા સિમ્પલ છે ને આપણા ખોટા પડ્યા છે, એ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું એક યાદ રાખવાનું છે કેટલા ડિફિકલ્ટ છે ને આપણા ખોટા પડ્યા છે. બીકોઝ ડિફિકલ્ટ હોવા જોઈએ ને એ આપણા ન્યુટ્રલ હોવા જોઈએ, એટલે એમાં આપણે 0 હોવા જોઈએ, માઇનસમાં ના હોવા જોઈએ, ઓકે. પછી વીટો, ઓકે, આ પણ સિમ્પલ છે, ઘણા બધાને સાચો પડ્યો હશે. પછી રાષ્ટ્રપતિ છે, સિમ્પલ છે, કટોકટીની જોગવાઈ. પછી આ આગળ વાત કરી હતી કે આ બધા પ્રશ્નો જો વિશે નથી આવડતું તો ઇટ્સ ઓકે, ઈ કરી દેવાનું. થોડા કોમ્પ્લિકેટેડ તો ના કહી શકાય, બટ મોડરેટ ટુ ડિફિકલ્ટ કન્સેપ્ટ હોય અને નથી ફાવતો તો તેને ઈ કરી દેવાનું, વધારે તેને છંછેડવાના નહીં, રાઈટ, ઓકે. પછી અખિલ ભારતીય સેવાઓ, ઓલ ઇન્ડિયા સર્વિસીસ વિશેનો પ્રશ્ન છે. આ પણ તમે પાર્લામેન્ટ વાંચો તો ત્યારે ઘણી બધી બુકોમાં આના વિશે ઉલ્લેખ કરેલો છે, ઓકે. પછી આ પણ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો. તો આવા ચેપ્ટર્સ ઘણા બધા લોકો મિસ કરતા હોય છે, બટ બહુ મોટા ચેપ્ટર્સ નથી સાહેબ આ બધા, ઓકે. પ્લીઝ આવા બધા ચેપ્ટર્સ રીડ કરી લેવા જોઈએ, ઓકે. પછી બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત માળખું, તેમાં એ જ મેં આપેલું હતું કે સાહેબ એમાં કોનો સમાવેશ થાય છે. જો એ ખ્યાલ હોય, એક લિસ્ટમાં એ વસ્તુ આપેલી છે તો એમાંથી કંઈ નથી એ તમારે અહીંયા જોઈ લેવાનું છે. પછી એ જ રીતે બંધારણીય સુધારા માટેની પ્રક્રિયા. આ બધા જ ચેપ્ટર્સો છે સાહેબ, અને એક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછેલો છે, મીન્સ કે સારા ચેપ્ટરો છે એમાંથી વધારે પ્રશ્ન છે, પરંતુ બીજા બી ચેપ્ટર છે તો એવું નથી કે એમાંથી નથી પ્રશ્નો, એમાંથી પણ આપણે પ્રશ્નો આવેલા છે, ઓકે. પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સિમ્પલ પ્રશ્ન છે, રાઈટ. આ મૂળભૂત અધિકારો, ઓકે, મૂળભૂત હકો કે મૂળભૂત અધિકારો, ઓકે. તો એમાં પણ તમે જુઓ કે ખાલી મૂળભૂત અધિકારો વિશે તમારે નથી જોવાનું, પાછળ પછી ફંડામેન્ટલ રાઇટ્સ આઉટસાઇડ પાર્ટ 3 કે ભાગ 3 સિવાય પણ તમને કયા ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે એ ખાસ જોવાના છે. પછી માર્શલ લો છે, ઓકે, એટલે કે લશ્કરી કાયદા, એપ્સપા, એ બધા વિશે તમારે ખાસ જોવાનું છે. રાઇટ ટુ પ્રોપર્ટી, ઓકે. બીકોઝ એવા પણ સિલેબસમાં છે જ, એવું નથી કે સાહેબ જે મેઇન ઇમ્પોર્ટન્ટ જે વધારે ચર્ચામાં હોય છે એના જ ઉપર ભાર આપવાનો છે. આ બધા પ્રશ્નો પર પણ તમારે આ બધા ટોપિક્સ વિશે પણ તમારે સારી રીતે કવર કરવાનું છે, ઓકે. રિસેન્ટલીમાં જે EWS આવ્યું હતું ફંડામેન્ટલ રાઇટ્સ માટે, ઓકે, તો એના વિશેની જોગવાઈ કરેલી છે. પછી અહીંયા જો ફંડામેન્ટલ રાઇટ્સમાં, ઓકે, ઇક્વાલિટી બિફોર લો. હવે એમાં અપવાદ કયું છે એ જોવાનું છે કે તમને એ ફંડામેન્ટલ રાઇટ્સમાં આ વિશે તો ખ્યાલ છે કે કાયદા સમક્ષ સમાનતા, પરંતુ તેમાં અપવાદ કયા છે, મીન્સ કે પ્રોવિઝન છે અને એમાં કંઈક ડિટેલ્સમાં બીજું કઈ વસ્તુ છે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. અને એ ખાસ જોવાનું છે કે જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે તો તેને ડિટેલમાં થોડું રીડ કરો, ઇમ્પોર્ટન્ટ હોય તો તેને તમે થોડું ડિટેલમાં રીડ કરો, ઓકે. ધેન આફ્ટર સિટીઝનશિપ, રાઈટ, એકદમ સિમ્પલ વસ્તુ છે. આમાં પણ 4 સ્ટેટમેન્ટ હોય તો ત્યારે હું એવું કહીશ કે ઇઝીલી તમારો આન્સર આવી જશે, જો તમે સારી રીતે પોલિટીને રિવાઇઝ કર્યું છે તો આવી જશે,
આ પણ દરેક જગ્યાએ પૂછાય છે સમિતિઓ, ઇમ્પોર્ટન્ટ આપણે આપી બી હતી તમને હાઇલાઇટ કરીને. ઓકે, યસ, આ પણ પહેલા બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. ઓકે, જે કમિટીઝ ત્યારે બની હતી ઇન્ટરિમ ગવર્મેન્ટ તેના પર, અને દરેક જગ્યાએ પૂછાતું ગયું છે. પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે સાહેબ. ઓકે, ભારત સ્વતંત્ર અધિનિયમ 1947. તો આવા બધા ખોટા ના પડવા જોઈએ કે જે સીધે સીધા પૂછાયા હોય. યસ, પછી 73rd અમેન્ડમેન્ટ એક્ટ. ઓકે, તો સાહેબ પંચાયતી રાજમાં વાંચવાનું છે શું? આજ તો સુધારો વાંચવાનો છે તોતેરમાં. ઓકે, તો એ જ છે. અને પંચાયતી રાજમાં તમારે કોઈ પણ જે ચૂંટણી રિલેટેડના પ્રોવિઝન્સ છે ને એ ખાસ યાદ કરવાના છે. એમાં ઉંમર પણ યાદ રાખવાની છે. ઓકે, બીકોઝ એ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં ત્યાં જ પોટેન્શિયલ ક્વેશ્ચન્સ બનતા હોય છે. આગળ વાત કરી હતી ગ્રામ ન્યાયાલય વિશેનો પ્રશ્ન હતો, તો ત્યારે બીજી વાત કરી હતી કે સાહેબ લોક અદાલત વિશે પણ તમારે ત્યારે લોક અદાલત, ફેમિલી કોર્ટ એ બધા વિશે તમારે વાંચવું પડશે. ઓકે, તો આ એ જ છે કે સાહેબ લોક અદાલત છે, અદાલતો તો જે બીજી સબઓર્ડિનેટ કોર્ટ છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ હાયર કોર્ટ્સ ને સુપ્રીમ કોર્ટ્સ ને બધી ઇમ્પોર્ટન્ટ એ તો છે, બટ મોર દેન ધીસ આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પાર્લામેન્ટરી કમિટીઝ, રાઈટ, સિમ્પલ છે પ્રશ્ન, આવડવો જ જોઈએ. યસ, પછી લોકસભાના અધ્યક્ષ આ પણ આપણે ક્લાસમાં ડિસ્કસ કરેલો છે. ઓકે, કમિટીઝ છે, આઈ નો કમિટીની રિકમેન્ડેશન્સ. હવે અહીંયા આ કમિટીની તો રિકમેન્ડેશન શું હોય છે? ઓકે, જે અલગ કોઈ સ્પેસિફિક સેક્ટર રિલેટેડ કમિટીઝ બનતી હોય છે તો એની રિકમેન્ડેશન તમારે યાદ રાખવાની છે, રાઈટ. પછી લોકસભાના અધ્યક્ષ જે આપણે પદાધિકારીઓ છે, હા, જે પંચાયતી રાજની કમિટીઝ છે, અશોક મહેતા કમિટી, તો એવા બધાની રિકમેન્ડેશન તમને ખ્યાલ હોવી જોઈએ. પરંતુ જે પાર્લામેન્ટરી કમિટીઝ છે તો તેની રિકમેન્ડેશન તમને નથી ખબર કે એની, એ તો દરેક અલગ અલગ વસ્તુઓ છે. એ તો એમનું કામ જ બિલો ઉપર રિવ્યુ કરવાનું અને ચર્ચા વિચારણા કરવાનું, એમાં સુધારા કરવાનું એ છે. ઓકે, પછી આગળ જોઈશું તો સેઝ વિશેની વાત કરી છે. જો આ નથી આવડતું, મીન્સ કે તમે કદાચ આ ચેપ્ટર્સ નથી વાંચ્યું, નથી ખબર, તો ઇટ્સ ઓકે, ટૂંકા નામ આપતા ત્યારે, રાઈટ. ઇઝી છે એવું નથી, ભારે છે, પરંતુ જો તમને ખ્યાલ નથી તો વધારે નહીં ડીપ વાંચવાનું. ઓકે, પછી સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો વિશે ફરીથી અહીંયા વાત કરવામાં આવી છે. ઓકે, હવે આવા પ્રશ્નો હોય છે તો ત્યારે સીધે સીધું જોઈ અને તેને મૂવ ઓન નથી કરવાનું, થોડું અટકવાનું છે અને વાંચવાનું છે. સાહેબ સમવર્ત, અહીંયા બીજું સ્ટેટમેન્ટ તમે વાંચો કે સર સમવર્તી સૂચના કાયદાઓની બાબતમાં સંઘે રાજ્યોના સલાહ સૂચન લેવા આવશ્યક છે. હવે સાહેબ તમને આ સાચું છે કે ખોટું છે મીન્સ કે ખબર પડી જશે. હવે અહીંયા તમે પેલો જે હું કહેવા માંગતો હતો એપ્રોચ એ કે સાહેબ આને નેગેશનમાં વિચારો કે સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘે રાજ્યોની સલાહ લેવી આવશ્યક નથી. તો હું જે બોલ્યો નથી વાળું સ્ટેટમેન્ટ એ કેટલી હદે તમને સાચું લાગે છે કે સાહેબ સમવર્તી સૂચિ એટલે કે બંને થઈને જ કાયદો બનાવશે. ઓકે, તો જે મેં નથી કીધું તમે એમ કહો છો કે સાહેબ આ નહીં જ હોય. હવે નથી તો બીજું શું હશે? હા, હશે, એટલે કે આ સાચું પડે છે. તો સાહેબ બીજું ઓપ્શન તો તમારું સાચું જ હશે. એ રીતે તમે અલગ અલગ સ્ટેટમેન્ટને વાંચો અને આ રીતેની તમારી જુઓ કે સાહેબ એ નકારી કેટલી હદ સુધી તેને શકો છો. નકારવાની એટલે કે ખોટા નેગેટિવની પ્રોબેબિલિટી કેટલી છે, નેગેશનની પ્રોબેબિલિટી કેટલી છે. ઓકે, એ વેમાં પછી પણ તમે આન્સર કરી શકો છો. જ્યારે તમને એવું લાગે કે 100% શ્યોર નથી, સાચું છે કે નહીં એ ખબર નથી પડતી, તો એ ખોટું કેટલા હદ સુધી પડી શકે. ઓકે, પછી અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ એક આખું ચેપ્ટર જ છે. ઓકે, તો તેના વિશેનો પ્રશ્ન છે અને તમે જો 4 સ્ટેટમેન્ટના પ્રશ્ન પૂછાય છે તો પરીક્ષામાં પણ છે, તો અહીંયા પણ મેં મૂકેલા છે, રાઈટ. આગળ જોઈશું તો હાઈકોર્ટ વિશેનો પ્રશ્ન છે. ઓકે સાહેબ, આટલું બધું પૂછ્યું છે તો તમને એક કે બે વિશે તો ખબર હશે જ. ઓકે, બધા વિશે કદાચ નહીં ખબર હોય, પરંતુ એક બે સ્ટેટમેન્ટ વિશે તમને ખબર હશે, તો એક કે બે સ્ટેટમેન્ટ ઉપરથી તમે ઇઝીલી આવી શકો છો. તો ત્યારે ખૂબ જ શાંતિથી આને રીડ કરવાના છે. બહુ ઓછી સ્પીડ બી નથી રાખવાની, પરંતુ બહુ ધીમી સ્પીડ બી નથી રાખવાની. એક મોડરેટ સ્પીડથી ફટાફટ બધી વસ્તુ વાંચી લો અને જોઈ લો કયામાં તમે 100% શ્યોર છો. પછી જ્યારે આવી બહુમતી વાળી પ્રશ્ન પૂછે ત્યારે થોડું સ્ટોપ કરવાનું છે અને આ વસ્તુને શાંતિથી જોવાની છે. અને વાંચો છો ત્યારે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ જગ્યાએ અલગ અલગ બહુમતી યુઝ થતી હોય છે. ઓકે, તો બીકોઝ ટ્રેપ પછી આવામાં સેટ કરે છે એ લોકો, રાઈટ. અહીંયા તમને કન્ફ્યુઝ કરી દેશે, તો આ વસ્તુ ના આવી જોઈએ. પછી આઈઆર છે, તો આઈઆરના આપણે ઓછા પ્રશ્નો મૂકેલા છે, બટ મૂક્યા તો છે, રાઈટ. કે લુકેસ્ટ પોલિસી છે તો શેના માટે છે? સાહેબ દક્ષિણ પૂર્વ
એશિયા માટે. ઓકે, અને ફરીથી ફેક્ચ્યુઅલ પ્રશ્ન શરૂઆત અને અંત ફેક્ચ્યુઅલ થી જ કરી છે. ઓકે, તો જો આ રીતે તમને ખ્યાલ છે તો આ રીતેના વેમાં તમારે અટેમ્પ્ટ કરવું જોઈએ. હવે અહીંયા અમારે તમારે ટેક ઓન શું લેવાના છે, અહીંયાથી કેટલા તમારા પોટેન્શિયલ સાચા પડી શકે એવા હતા પરંતુ ખોટા પડ્યા છે, તો એનું એક લિસ્ટ બનાવો તમે. અને બીજું એક એ રીતેનું લિસ્ટ બનાવવાનું છે કે તમને જે લિસ્ટ ઓફ ટોપિક્સ આપેલા છે તો એમાં તમે જુઓ કે તમારા જે ખોટા પડ્યા છે તો એ કયા ટોપિકમાંથી વધારે ખોટા પડ્યા છે. તો એ ટોપિકને તમે રિવાઇઝ કરો. અને એ ક્યારે રિવાઇઝ કરવાનું છે, મેં કહ્યું છે કે હવે ડેલી 2 કલાકનો અલગ સ્લોટ રાખો કે જેમાં તમે પોલિટી રિવાઇઝ કરશો. બીકોઝ અત્યારે હવે ઇકોનોમિક સ્ટાર્ટ થઈ ગયું છે પણ તમે પોલિટી રિવાઇઝ કરો. તો પોલિટી આવા જ ટોપિકો રિવાઇઝ કરવાના છે કે જેમાંથી તમારે સૌથી વધારે ખોટા પડ્યા છે. રાઈટ, હવે કોઈને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. અને સેશનમાં તમે રિવ્યુ કરી શકો છો કે સર આ મેથડ બરાબર છે કે નથી. બીકોઝ બધાનું ડિસ્કસ કરવા જઈશ ને તો મારે આખું પોલિટી તમને ભણાવવું પડશે. રાઈટ, અને આપણે આઈ થિંક મોક ટેસ્ટ જ રાખી છે. હવે પ્રી ટેસ્ટ ડિસ્કશન અને પોસ્ટ ટેસ્ટ ડિસ્કશન તો સર એક્સ્ટ્રા છે એવું સમજી લો કે આપણે એક મારા તરફથી પોતાનો પ્રોજેક્ટ પહેલો જ છે તેના માટે ફ્રીમાં છે આ બધી વસ્તુ. રાઈટ, તો આ વેમાં તમે જજો. અને ટેસ્ટ પછી તમારે જે ઇનસાઇટ્સ આપવાનું છે એ જ હું કહીશ કે કયા કયા ચેપ્ટર્સમાં સૌથી વધારે ખોટા પડ્યા છે એ ખાસ જુઓ તમે. અને એને તમારે જો જેટલા પણ લિસ્ટ ઓફ ટોપિક્સમાં આપે છે હું એવું કહું છું ખર્ચો થશે બટ પ્લીઝ તેને પ્રિન્ટ આઉટ કરી લો. દરેક એક્ઝામમાં કામ આવશે, યુપીએસસીમાં બી કામ આવશે. બીકોઝ એક બહુ સ્ટાન્ડર્ડ જગ્યાએથી જ મેં લિસ્ટ ઓફ ટોપિક્સ આપ્યા છે તમને. રાઈટ, તો એ તમને ત્યારે ખ્યાલ આવી જશે કે સાહેબ આમાંથી ખોટા પડે છે. તો તમારે જ્યારે આવી રીતના 3 કે 4 તમારા કોર સબ્જેક્ટ સાહેબ આ રીતે પ્રિપેર થશે ને કોઈ પણ એક્ઝામ તરત જ નીકળી જશે, વધારે વાર નહીં લાગે. બીકોઝ તમે તમારી નાની નાની ભૂલો શોધી શકો છો. ઓકે, અહીંયા જે સેશન છે તો એ પૂરું કરું છું. વેઇટ, બીજી બધી ક્વેરીઝ છે તો હું કરી દઉં. બીકોઝ વેઇટ